પ્રકરણ 7 શ્રી ગુરુ બખ્શસિંહ ધિલ્લોન કર્નલ આઝાદ હિન્દ ફૌજ। નેતાજી અમારા માટે અખૂટ પ્રેરણાદાયી હતા। આઝાદ હિન્દ ફૌજના પ્રત્યેક સૈનિકને તેઓ જાતે સંભાળ લેતા। આઝાદ સૈનિકોના બિછાના પર તેઓ બેસતા અને તેની માવજત કરતી નેતાજીના દિલમાં જેમ આઝાદ ફૌજના એક અદના માનવી માટે પ્રેમ અને મોહબ્બત ભર્યા હતા, તેવી જ રીતે આઝાદ ફૌજના નાના મોટા સૌ કોઈ માનવીના દિલમાં નેતાજીને માટે પ્રેમભાવ હતો। એમનું ફરમાન અમારા માટે આજ્ઞા હતી। એ આજ્ઞા એવી હતી કે ફરમાનનો અમે અમલ કરતાં કરતાં પ્રાણ આપી દઈએ। આઝાદ હિન્દ ફૌજ નાકામયાબ થઈ છે, પણ એણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે એવી ભવ્ય છે કે જગત એને ક્યારેય ભૂલી શકશે નહીં। અમદાવાદની એક વિરાટ સભા સમક્ષ આ શબ્દો ઉચ્ચારનાર કર્નલ ધિલ્લોનને કોણ પીછાનતું નથી? લાલ કિલ્લાના ઐતિહાસિક મુકદ્દમામાં સંડોવાયેલા 3 સિંહોમાંના એ એક છે। ઊંચા, પાતળા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા કર્નલ ધિલ્લોનની વાણીમાં જોશ અને દર્દ ભર્યા છે। તેઓ પોતે સૈનિક છે અને સૈનિક તરીકેનું જીવન જીવે છે, એટલે તેઓ શિસ્તના ચુસ્ત હિમાયતી હોય જ। જંગી માનવ મેદનીવાળી સભામાં જ્યારે તે ગેરશિસ્ત જુએ છે, અવ્યવસ્થા જુએ છે, ત્યારે તેઓ વ્યથા અનુભવે છે। સૌને તેમનો આદેશ એક જ હોય છે, શિસ્ત જાળવો। બર્મામાં નેતાજીને સાંભળવા જમા થતો લાખોની બેદનીવાળી સભાઓમાં તેમણે હાજરી આપી છે, પણ ત્યાં ગેરશિસ્ત તેમણે જોઈ નથી। એથી હિન્દીઓની અવ્યવસ્થા તેમને ખૂંચે છે, એમના દિલ અને દિમાગમાં ખુમારી છે। ગૌરવથી એમની ગરદન સદાય ટટ્ટાર રહે છે। શીખ જાતિને જન્મસિદ્ધ એવા લડાયક ખમીરના દર્શન તો પહેલી મુલાકાતે થાય છે। એમનું નામ ગુરુ બખ્શસિંહ ધિલ્લોન। તેમના પિતાનું નામ સરદાર ઠાકુરસિંહ ધિલ્લોન, માતાનું નામ શ્રીમતી કરણી દેવી ધિલ્લોન। તેમના પિતા સરદાર ઠાકુરસિંહ ધિલ્લોન 32 વર્ષની એકધારી લશ્કરી સેવા બજાવ્યા પછી નિવૃત્ત થયા છે। તેમનું કુટુંબ વિશાળ છે। શીખ જાતિ લડાયક જાતિ છે। બ્રિટિશ સલ્તનતની સ્થાપના પછી શીખોને સલ્તનતની રક્ષા અને તેની વૃદ્ધિ માટે આજ સુધી પોતાના લોહી વહાવ્યા છે। કર્નલ ધિલ્લોનના પિતા જેમ લશ્કરી સેવા બજાવીને નિવૃત્ત થયા છે, તેવી જ રીતે તેમના વડીલ બંધુ ગુરુ દયાલસિંહ ધિલ્લોન પણ લશ્કરમાં જમાદાર હેડ ક્લાર્ક હતા। તેમના બીજા ભાઈ બલવંતસિંહ ધિલ્લોન પણ લશ્કરમાં છે। આમ એમનું કુટુંબ લશ્કરને પોતાની સેવા આપી રહ્યું છે। ગુરુ બખ્શ ધિલ્લોનનો જન્મ 1914ના માર્ચ માસમાં લાહોર જિલ્લાના આલગોન નામના ગામમાં થયો હતો। તેમના પિતા દેવલાલી ખાતે વડા વેટરનરી સર્જન હોઈને દેવલાલીની ટેકરીઓ પરથી લશ્કરી ટુકડીઓની હિલચાલ તેમની આકર્ષી રહી હતી। ઘોડેસવાર ટુકડીઓ જોવામાં તેઓ ખૂબ તલ્લીન બની જતા। ત્યાં જ તેમનું શિક્ષણ શરૂ થયું। પિતાએ ખાનગી શિક્ષક રોકીને તેમને પ્રાથમિક જ્ઞાન આપવા માંડ્યું। પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં છાંગા માંગા ખાતેની શાળામાં દાખલ થયા। આધ્યાત્મિક શિક્ષણ પટૌકીની શાળામાં લીધું અને સિમલા નજીકના ભગત સ્ટેટની વિક્ટોરિયા દલિપ હાઈસ્કૂલમાં વધુ અભ્યાસ માટે જોડાયા। શાળાના જીવનકાળમાં જ દેશભરમાં શરૂ થયેલી અસહકારની હિલચાલ પ્રત્યે તેઓ આકર્ષાયા। તેમણે ખાદી પહેરવાનું શરૂ કર્યું। રાષ્ટ્રપ્રેમના ઉછળતા ધોધમાંથી હાથ લાગેલા મોતી તેમણે કાવ્યમાળામાં ગૂંથીને અર્પણ કરવા માંડ્યા। પણ તે રાષ્ટ્રની આઝાદી માટેના જોશીલા પ્રવાહમાં તણાય તે પહેલાં તેમના પિતા રૂકાવટ થઈને ઊભા રહ્યા। વફાદારીની અનન્ય ભાવના અને લશ્કરી નોકરીની શિસ્તે તેમના પિતાને મહાસભા પ્રત્યેની વિરોધી બનાવ્યા હતા। મહાસભાની પ્રવૃત્તિ પ્રત્યે તેમને નફરત હતી। બ્રિટિશરો પ્રત્યેની તેમની વફાદારી તેમને કહી રહી હતી કે તારા પુત્રને રોક, તારો પુત્ર રાષ્ટ્રભક્તિના પ્રવાહમાં તણાઈ ન જાય એ તું જોતો રહે। અને પિતાએ તેને રોક્યો। પ્રવાહ જોશ ભર્યો હતો અને ગુરુ બખ્શસિંહ તેમાં તણાય એ પહેલાં તે બહાર નીકળી આવ્યા। આમ છતાં એમના દિલમાં મહાસભા પ્રત્યેની ભક્તિના જે અંકુરો ફૂટ્યા હતા તે કાયમ રહ્યા। પંજાબ આર્ય સમાજની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર છે અને ગુરુ બખ્શસિંહ પણ આર્ય સમાજ પ્રત્યે આકર્ષાયા। આજે પણ તેઓ આર્ય સમાજના પ્રશંસક છે। અભ્યાસ દરમિયાન તેમને તબીબી થવું હતું। આજાર માનવીઓની સેવા કરવાના તેમને કોડ હતા, પણ પિતાએ તે સામે વિરોધ ઉઠાવ્યો। જે કુટુંબના તમામ સભ્યો જાતિનો વીરત્વનો વારસો લઈને લશ્કરમાં જોડાયા હોય, એ કુટુંબનો ગુરુ બખ્શ ડૉક્ટર બને એ કોને ગમે? અને સદાને માટે ડૉક્ટર બનવાના સ્વપ્ન નાબૂદ થયા। રાવલપિંડીની ગોર્ડન મિશન કોલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન તેમને ખ્રિશ્ચન ધર્મ વિશે અભ્યાસ કરવાની તક મળી। તેમજ એક વિદ્વાન મુસ્લિમ જજનો પુત્ર જે ગુરુ બખ્શસિંહનો મિત્ર હતા, તેની દ્વારા ઇસ્લામ વિશે 5 અભ્યાસ કર્યો। તેઓ ધર્માંધતાથી પર છે। પિતાએ તબીબી બનવાની ના પાડી દીધી। એ સંજોગોમાં ગુરુ બખ્શસિંહ પોતાના કુટુંબને માથે બોજારૂપ થવા ઈચ્છતા ન હતા। એથી તેમણે લશ્કરમાં જોડાવા માટે પરવાનગી આપવાની પિતા સામે માંગણી કરી અને તારીખ 19મી મે 1933ના રોજ તે લશ્કરમાં ભરતી થયા। ભરતી થવાનું મુશ્કેલ હોવા છતાં તેમણે સારા માર્ક્સ સાથે કોર્સ પસાર કર્યો। તારીખ 24મી ફેબ્રુઆરી 1934ના રોજ
ફિરોઝપુર ખાતેની તાલીમ પૂરી કરી અને લાહોર ખાતે પંજાબ રેજિમેન્ટની બેટાલિયનમાં તેમને મૂકવામાં આવ્યા. પણ ત્યાંય તેમને આગળ આવવાની તક તો ઓછી જ મળી. ઇરાદાપૂર્વક તેમની પ્રગતિના માર્ગમાં અંતરાયો ઊભા કરવામાં આવ્યા. તેમના સુબેદાર પણ શીખ હતો. છતાં ગુરુબખ્શસિંહ ભણેલા અને જુદા જિલ્લાના હોવાથી તેઓ પ્રત્યે સદાય દ્વેષતાભર્યું વર્તન રાખવામાં આવતું હતું. આમ છતાં પણ એક મુસ્લિમ જમાદારની સહાનુભૂતિથી 3 મહિનાની વધુ તાલીમ માટે તેમને પસંદ કરવામાં આવ્યા. સદભાગ્યે તેઓ આ તાલીમમાં પ્રથમ નંબરે આવ્યા અને કામચલાઉ લાન્સ નાયકની પદવીએ પહોંચ્યા. અલબત્ત આ પદવી કામચલાઉ અને બિનવેતની હતી. પ્રગતિ અને વિકાસ માટે ફાંફા મારતા ગુરુબખ્શસિંહનું ધ્યાન મશીન ગન વિભાગ તરફ ગયું. પણ એની સામે બધાનો વિરોધ હતો. એવી જોખમભરી કામગીરી સામે સૌ કોઈને વાંધો હતો. એ દિવસો દરમિયાન ગુરુબખ્શસિંહના પત્ની બસંત તેમની સાથે રહેતી. એક દિવસ ગુરુબખ્શસિંહે પત્નીને કહ્યું, હવે હું તો આ નોકરીથી કંટાળ્યો છું. હું તે રાજીનામું આપવા માંગુ છું. પત્નીને પતિનો આ વિચાર ગમ્યો નહીં. એ પણ શીખ બાળા હતી. એના દેહમાં પણ ગરમ લોહી વહેતું હતું. એણે પતિને કહ્યું, પિતાની આ બાબતમાં સલાહ લેવી જરૂરી છે. અને બન્યું પણ એમ જ. પતિ પત્ની જ્યારે આ પ્રશ્ન પર ગંભીરતાથી ચર્ચા ચલાવી રહ્યા હતા ત્યાં એકાએક ગુરુબખ્શસિંહના પિતા આવી ચડ્યા. ગુરુબખ્શસિંહે પત્નીને કહ્યું કે પિતાજી સમક્ષ આ વાત મૂકવાની કોઈ જરૂર નથી. પણ પતિની ગેરહાજરીનો લાભ લઈને પત્નીએ તમામ હકીકતથી સસરાને વાકેફ કર્યા. ગુરુબખ્શસિંહ, તારા જેવા કાયર પુત્ર માટે મને શરમ ઉપજે છે. ઘરમાં પગ મૂકતા જ પિતાએ પુત્રને આ શબ્દોથી નવાજ્યો. ગુરુબખ્શસિંહ પરિસ્થિતિ સમજી ગયા. પત્નીએ પોતાની ગેરહાજરીમાં પિતાને બધું જ કહી દીધું છે એ સમજી જતાં એમને વાર લાગી નહીં. હું તારી પલટનના કમાન્ડરને તારી બદલી કરવાની ભલામણ કરીશ. તું જરા પણ ગભરાતો નહીં. પિતાએ પુત્રને હિંમત આપવાનો પ્રયાસ કર્યો. શરમના ભારથી જેની ગરદન લચી રહી છે એવા પુત્રે હવે હિંમત એકઠી કરી હતી. તેણે જવાબ દીધો, પિતાજી, એમ ન કરશો. પુત્રનું ગૌરવ માંગતું હતું કે તેના પિતા કમાન્ડર પાસે એવી કોઈ કાકલુદી કરવાને ન જાય. જો તને આટલું બધું ગુમાન છે તો પછી રડે છે શા માટે? પિતા પુત્રના દિલનો મર્મ સમજી ગયા હતા અને એ મર્મને પકડીને તેના પર ઘા માર્યો. હું તોપચીનું કામ ચાલુ રાખીશ, પણ કદાચ જો એ ફરજ બજાવતા મારું મૃત્યુ થાય તો તમે હતાશ થશો નહીં. આંખમાં આંસુ લાવીને પુત્રે પિતા પાસે માંગણી કરી. કદી નહીં, પિતાએ હિંમતભર્યો જવાબ આપ્યો. મેં પણ ઘોડાઓ અને ખચ્ચરો વચ્ચે જીવનના દિવસો વ્યતીત કર્યા જ છે. તું જ્યારે તેમને ખોરાક આપવા જાય ત્યારે તેમની સાથે માયા કર અને તે પણ તારી સાથે માયાળું બની જશે. એ જ સાંજે પુત્રને સલાહ આપીને પિતા ચાલ્યા ગયા અને એ સલાહે પુત્રના માર્ગમાં રહેલી મુશ્કેલીઓ દૂર થઈ. ગુરુબખ્શસિંહને હવે પ્રાણીઓ પ્રત્યે કુમળી લાગણીઓ જન્મવા લાગી. ખચ્ચરો વિશેનો ભય દૂર થયો. લશ્કરી જીવનમાં પત્ની સાથે રહેતા ગુરુબખ્શસિંહ પોતાની પત્ની બસંતને પોતાની રાઇફલ, પોતાનો સરંજામ ચકચકાટ રાખવા પાછળ ઉઠાવેલા પરિશ્રમને પરિણામે પોતાને કમાન્ડર તરફથી મળતી શાબાશીનો ઉલ્લેખ કરીને જણાવે છે કે અમે અમારા ટૂંકા પગારમાં દિવસો વ્યતીત કરતા હતા. તે હંમેશા મને પ્રેરણા દેતી હોય એમ વિનવતી હતી. નવરાશનો વખત તમે જો વાંચવા લખવામાં ગાળો તો કોઈક દિવસ તમે દહેરાદૂનની ઇન્ડિયન મેડિકલ એકેડમીમાં સહેલાઈથી જોડાઈ શકો. અમે 5 થી 6 મહિના સાથે રહ્યા. એ દિવસે અમે જે દરમાસયો મળતો તે રકમમાં જ વ્યતીત કરતા હતા. બસંત પોતાની સાથે થોડાક નાણાં લાવેલી અને ઘર ખર્ચને પહોંચી વળવા માટે એ રકમ પણ અમે વાપરતા. એમાંથી માત્ર 8 આના જ બાકી રહ્યા અને એ 8 આના તો રાખી મૂકવાનો જ અમે આગ્રહ રાખ્યો હતો. પણ એક દિવસ તો અમારા ઘરમાં આટો જ ન હતો અને પિતા અમારા મહેમાન બન્યા હતા. એ 8 આના અમે સાચવી મૂક્યા છે એ વાત જ અમે ભૂલી ગયા હતા અને જો પિતા અમારી આ મુશ્કેલી જાણી જાય તો અમારા માટે કેટલું શર્મિંદું ગણાય એની અમને ચિંતા હતી. રેજિમેન્ટને અનાજ પૂરું પાડતા વાણિયાને ત્યાં ગયે પણ ત્યાં આટો ન હતો. ઉછીના પૈસા લેવાનું તો મને ગમતું જ ન હતું. મારી મુશ્કેલીનો પાર ન હતો. પણ અચાનક જ મને પેલા 8 આના યાદ આવ્યા અને હું મારી ઓરડી પર દોડી ગયો. બસંતને મેં પેલા 8 આનાની યાદ આપી અને તેણે હસીને પૈસા આપ્યા અને પિતાજી સમક્ષ અમારું જીવન ઉગાડું પડી જવાનો જે ભય હતો તે દૂર થયો. અને પિતાજી જ્યારે વિદાય થયા ત્યારે તો તેમણે અમને થોડા પૈસા આપ્યા હતા. રેશન અને શાકભાજીમાં જ મારો પગાર ખર્ચાઈ જતો હતો અને અમારે તો જાણે અમે શ્રીમંત છીએ એવો જ દોડ કરીને જીવવાનું હતું. ગરીબ સિપાહી એના કુટુંબનું ભરણપોષણ કેમ કરતો હશે તેનો મને ત્યારે જ ખ્યાલ આવ્યો. ઈશ્વરનો ઉપકાર કે સદભાગ્યે અમને કોઈ બાળક ન હતું અને વસ્ત્રો તો અમારે માટે કદી લીધા નથી જ. ઇન્ડિયન મિલિટરી એકેડમી માટે 30 ઉમેદવારોમાંથી 13ને જ પસંદ કરવાના હતા અને તેમાં સદભાગ્યે ગુરુબખ્શસિંહની પસંદગી થઈ. ગુરુબખ્શસિંહ અભ્યાસકાળ દરમિયાન પણ કવિતાઓ રચતા હતા. ધીમે ધીમે એ શોખ વધતો ગયો. ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં જોડાયા પછી પણ તેઓ હિન્દુસ્તાનીમાં કાવ્યો લખતા હતા.
1938માં તેઓ ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં જોડાયા અને 2 વર્ષમાં જ એનો અભ્યાસ પૂરો કર્યો. 1940માં તેઓ સફળતા પામ્યા અને પંજાબ રેજિમેન્ટમાં તેમને મૂકવામાં આવ્યા. સિપાહી તરીકે તેઓ ત્યાં રહ્યા. 1941ના ઓક્ટોબર માસમાં તેમની બેટાલિયન સિકંદરાબાદ ગઈ અને ત્યાંથી એ બેટાલિયનને દરિયાપાર જવાનું ફરમાન થયું. સિકંદરાબાદનો અનુભવ વિશે તે કહે છે કે સિકંદરાબાદમાં મારી સાથે મારી પત્ની બસંત પણ રહેતી હતી. તે દરમિયાન તમામ અફસરો મારા પ્રત્યે માનપૂર્વક વર્તતા હતા. સામાન્ય રીતે સિરસ્તો જ એવો હતો, પણ કર્નલ અને કમાન્ડરનું વર્તન ખૂંચતું હતું. મને પહેલી જ વાર ત્યારે સમજાયું કે હિન્દી ગમે તેવા હોદ્દા પર હોય તો પણ એ માત્ર હિન્દી છે, તે જ કારણે તેને યોગ્ય માન આપવામાં આવતું નથી. હું જ્યારે લાહોરમાં હતો ત્યારે મને ઓફિસરો માટેની સ્વિમિંગ ક્લબમાં દાખલ કરવામાં આવ્યો ન હતો. મારું એક ખુલ્લું અપમાન હતું. જ્યારે મેં મારા સાથીદાર હિન્દી અફસરો સમક્ષ મારી મનોવેદના વ્યક્ત કરી ત્યારે મને આશ્ચર્ય થયું કે તેમને પણ એવા ઘણા અનુભવો થયેલા છે. તારીખ 3 માર્ચ 1941ના રોજ તેમને અજાણ્યા સ્થળે મોકલી આપવા માટે મુંબઈ રવાના કરવામાં આવ્યા. એ પછી પણ જ્યારે બેટાલિયન દૂર પર્વતના દેશમાં રવાના થઈ રહી છે ત્યારે પણ હિન્દી અફસરો પ્રત્યેના અંગ્રેજ અમલદારોના તુમાકીભર્યા વર્તનના કડવા ગુઠરાતો તેમને ભરવા જ પડ્યા. તારીખ 17મી માર્ચે ગુરુબખ્શસિંહ તેમજ બેટાલિયન સાથે પિનાંગ પહોંચ્યા અને ત્યાંથી કૂચ કરીને ઇપોહ ગયા. તમામ ઓફિસરો ઇપોહની મોટી હોટલમાં રહેતા હતા. એપ્રિલમાં ગુરુબખ્શસિંહ બીમાર પડ્યા, પણ તેમની નજીકમાં જ રહેતા ઓફિસરોએ તેમને દરકાર પણ કરી નહીં. હિન્દી ક્લબમાં જોડાઈ શકતા નહીં અને એવા તો કેટલાય અપમાનો હિન્દી સૈનિકોને નસીબે લખાયેલા હતા. દિલમાં વેદનાના કાંટા વાગતા હતા અને યુરોપિયન યુદ્ધનો દાવાનળ એશિયાની સરહદોને સ્પર્શી ચૂક્યો હતો. પોતાના સાથી અફસરો સમક્ષ ધિલ્લોને પોતાની હૃદય વેદના રજૂ કરી તેઓ સોમાનને ખાતર રાજીનામું આપવા તૈયાર થયા હતા, પણ સાથીઓએ તેમને એ પગલું ભરતા અટકાવ્યા. સ્વમાનનો ઘા જોવાને ત્યારે કોઈને નવરાશ ન હતી એવી ધિલ્લોનને પણ પ્રતીતિ થઈ અને મૂંગા તેમણે પોતાની ફરજ અદા કરવાનું ચાલુ રાખ્યું. ઇપોહથી સૂંઘી ગયા ત્યાં પણ એવો જ અનુભવ સામો મળ્યો. ધિલ્લોન અને બીજા હિન્દી અફસરો વ્યવસ્થિત રીતે અફસરો હોવા છતાં તેમને કમાન્ડિંગ તરીકેનો ચાર્જ આપવાનો ઇનકાર થયો. મેજર કિયાની એકાએક બીમાર પડતા આ મુશ્કેલ પરિસ્થિતિનો સતત મુકાબલો કરીને પોતાનો માર્ગ કરી રહેલા ધિલ્લોનને તેમના સ્થાને નીમવામાં આવ્યા. એમની શક્તિ છુપી રહી નહીં અને હિન્દમાં સિગ્નલ કોર્સના અભ્યાસ માટે તેમને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. 3 જુલાઈ 1941ના રોજ તેઓ મદ્રાસ પહોંચ્યા અને ત્યાંથી ફિરોઝપુર જવાને રવાના થયા. આ પ્રવાસ દરમિયાન તેમને ક્ષુધાર્ત હિંદના દર્શન થયા, હાડચામના માળખાઓથી બની ગયેલા ખેડૂતોના દર્શન થયા અને પોતાના દેશને દેશવાસી વિશે વિચાર કરવાની પહેલી જ તક પ્રાપ્ત થઈ. લશ્કરીઓ પાસે ભીખ માંગવા, નગ્ન અવસ્થામાં ભીખ માટે દોડતા કુમળા બાળકોના દ્રશ્યો તેમના માનસ સાથે એવી સજ્જડ રીતે અંકિત થઈ ગયા કે જ્યારે નેતાજીએ હિન્દની દરિદ્રતાનો, શોષાયેલા પરાધીન હિન્દનો જુસ્સાદાર શબ્દો દ્વારા ખ્યાલ આપ્યો ત્યારે એ ચિત્ર સ્વચ્છ બનીને નજર સમક્ષ ઊભું રહ્યું. એ દ્રશ્યોએ તેમનું દિલ હલબલી ઉઠ્યું અને ઘડીક તો જે રાજતંત્રે પોતાના દેશ બાંધવોની આવી બેહાલી સર્જી છે તેની નોકરી ફગાવી દેવાનો વિચાર ઉદ્ભવ્યો, પણ એ વિચાર બિંદુ સહજમાં દબાઈ ગયો. સિગ્નલ કોર્સનો અભ્યાસ પૂનામાં પૂરો કરીને 30મી નવેમ્બર 1941ના રોજ પુનઃ સિંગાપોર પહોંચી ગયા અને જત્રા ખાતેની પોતાની ટુકડી સાથે જોડાઈ ગયા. યુદ્ધનો દાવાનળ એશિયાની ભૂમિ પર આવી પહોંચ્યો હતો અને તારીખ 8મી ડિસેમ્બર 1941ના રોજ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું. જાપાનની ફૌજ આગળ ધપતી હતી. પંજાબ બેટેલિયન સામે સંગ્રામ જામ્યા પછી ચિંગહામ ખાતેનો જંગ જામ્યો અને ધિલ્લોનની ફૌજ છૂટી પડી ગઈ. ધિલ્લોન પોતાના સાથીદારોથી તદ્દન વિખૂટું પડી ગયા. મહા મહેનતે 40 માણસોને એકત્ર કર્યા અને ચિલોર સ્ટાર ખાતેની પોતાની ફૌજ સાથે જોડાઈ જવાનો પ્રયાસ કર્યા. એ પ્રયાસમાં કેપ્ટન હબીબુર રહેમાન પણ જોડાયા. તેમણે પણ 40 માણસોને એકત્ર કર્યા, પણ ચિલોર સ્ટાર અને જિત્રાનું તો પતન થઈ ગયું હતું એટલે તેઓ બંને નાની બોટમાં બેસીને પિનાંગ જવા ઉપડ્યા, પણ ત્યાં સમાચાર મળ્યા કે પિનાંગ તો ખાલી થઈ રહ્યું છે. દરમિયાન ધિલ્લોનને નિબાંગ ખાતેના પુલનું રક્ષણ કરવાની ફરજ સુપ્રત થઈ અને છેલ્લી ઘડી સુધી તેનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો, પણ જ્યાં સામ્રાજ્યની તાકાતના વળતા પાણી થયા હતા ત્યાં ધિલ્લોનનો પુરુષાર્થ શા ખપનો. એ પહેલાં તો સિંગાપોર પડ્યું હતું અને હિન્દી ફૌજને જાપાનના હવાલે કરવાને ફેરાર પાર્કમાં 17મી ફેબ્રુઆરી 1942ના રોજ જમા કરવામાં આવી હતી. ધિલ્લોન એ વખતે જ પોતાની ફૌજ સાથે જોડાઈ ગયા. શરણાગતિ પછી લશ્કરી શિસ્ત અને નૈતિક બળ એટલી હદે તૂટી પડ્યું હતું કે સૈનિકો પોતાના અફસરો પર હુમલાઓ કરી રહ્યા હતા. ભાગ બીજો.
કેપ્ટન મોહનસિંહ પ્રત્યે ધિલ્લોન બહુ માનની દ્રષ્ટિએ જોતા હતા. મોહનસિંહની શક્તિમાં તેમને વિશ્વાસ હતો. મોહનસિંહ આઝાદ હિંદ ફૌજની રચના કરતા હતા. એ અંગે ધિલ્લોનને કલાકો સુધી તેમની સાથે ચર્ચા કરી અને ચર્ચાને અંતે તેમણે આઝાદ હિંદ ફૌજમાં જોડાવાનો નિશ્ચય કર્યો. પરંતુ એ નિશ્ચયને અમલમાં મૂકતા પહેલાં એક પ્રશ્ન તેમની સમક્ષ ઉપસ્થિત થયો. લશ્કરમાં જ્યારે તેઓ જોડાયા ત્યારે તેમણે રાજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારે પહેલું શું, રાજા કે દેશ? વફાદારીના કોના પ્રત્યે પહેલી, રાજા પ્રત્યે કે દેશ પ્રત્યે? અને ખૂબ વિચારણાને અંતે ધિલ્લોને દેશ પ્રત્યેની વફાદારીને પ્રથમ સ્થાન આપ્યું અને મોહનસિંહને આઝાદ હિંદ ફૌજની રચનામાં પૂરતી સહાય આપવાનું સ્વીકાર્યું. મોહનસિંહની પરવાનગીથી હિન્દી સૈનિકો સમક્ષ તેમણે શિસ્ત, આરોગ્ય અને મોભાને સ્પર્શતા પ્રશ્નો પર વિવેચનો આપવા માંડ્યા. એ દિવસો મુશ્કેલીના હતા. પતનને પરિણામે જે નૈતિક અધઃપતન આવે છે એ અધઃપતનની ગર્તામાં હિન્દી સૈનિકો ગળાડૂબ હતા. તેમને બહાર કાઢીને તેમના ગળામાં ક્યારેય ન ઉતર્યા હોય એવા રાષ્ટ્રવાદના, રાષ્ટ્રીય ગૌરવના અને રાષ્ટ્રીય ઐક્યતાના ઘૂંટડા ઉતારવાનું કામ ધિલ્લોને હાથ ધર્યું. પરંતુ આઝાદ હિંદ ફૌજ કાંઈ પણ કામયાબી પ્રાપ્ત કરે તે પહેલાં તો તેને વિસર્જન કરવી પડી અને તેના સ્થાપક કેપ્ટન મોહનસિંહને જાપાનની છાવણીમાં અટકાયતમાં રહેવું પડ્યું. પહેલી આઝાદ ફૌજના અનુભવથી દાઝી ઉઠેલા ધિલ્લોન બીજી આઝાદ ફૌજની રચના વખતે વિરોધમાં ઊભા હતા. પણ નેતાજીના વ્યક્તિત્વે તેઓ આકર્ષાયા અને જ્યારે પોતાના સાથીદારો શાહનવાઝ ખાન અને પ્રેમ સહગલે નેતાજીની સાથે જ ઊભવાનો નિશ્ચય કર્યો અને નેતાજી અને આઝાદ હિંદ સરકારને વફાદાર રહેવાના શપથ લીધા. જો કે નેતાજીના આગમન પછી પણ ધિલ્લોન એવો અભિપ્રાય ધરાવતા હતા કે મોહનસિંહે ઊભી કરેલી આઝાદ હિંદ ફૌજ લશ્કરી દૃષ્ટિએ વધુ ક્રાંતિકારી ફૌજ હતી, પણ રાજકીય દૃષ્ટિએ તે નેતાજીના નેતૃત્વ હેઠળની આઝાદ હિંદ ફૌજ સાથે તેની સરખામણી થઈ શકે તેમ ન હતી. એટલે ધિલ્લોન નેતાજીના નેતૃત્વ હેઠળની ફૌજને કામયાબ બનાવવા માટે સખત પરિશ્રમ ઉઠાવી રહ્યા. 1944ના ઓક્ટોબરમાં નેતાજીએ ધિલ્લોનને બોલાવ્યા અને કલાકો સુધી તેમની સાથે ચર્ચા કરી. નેતાજી સાથેની આ મુલાકાતે ધિલ્લોન પર જાદુઈ અસર થઈ. ધિલ્લોનને ત્યારે જ જણાયું કે એમના હૃદયના ધબકારાને સમજનાર નેતાજી માત્ર એક જ છે. ધિલ્લોનની લાગણીઓને નેતાજી સમજી શક્યા હતા. નેતાજીએ ધિલ્લોનને પૂછ્યું, તમે શું પસંદ કરો છો, સ્ટાફ ઓફિસરશીપ કે કમાન્ડિંગ? ધિલ્લોનને સ્વતંત્રપણે પોતાનું શૌર્ય બતાવવાની તક જોઈતી હતી અને એ તક એમને મળી અને કમાન્ડિંગની પસંદગી કરી. નેતાજીએ નહેરુ બ્રિગેડના કમાન્ડિંગ ઓફિસર તરીકે ધિલ્લોનની પસંદગી કરી. એ નહેરુ બ્રિગેડ ત્યારે મોરચા પર લડી રહી હતી. ધિલ્લોને પોતાની બ્રિગેડનો ચાર્જ મિંગ્યાન ખાતે મેજર મહેબૂબ પાસેથી સંભાળી લીધો. માત્ર બ્રિગેડનો જ ચાર્જ નહીં, પણ તેની સાથે જ બ્રિટિશરોના બોમ્બમારાનો ભોગ બનેલાઓ પણ હવાલે થયા. જ્યારે ધિલ્લોને નહેરુ બ્રિગેડનો ચાર્જ લીધો ત્યારે તેની સ્થિતિ વિકટ હતી. સૈનિકો પાસે પૂરતા વસ્ત્ર ન હતા અને યુદ્ધ માટેની તમન્ના ભરી હોવા છતાં પૂરતી શસ્ત્ર સહાય મળી ન હતી. શિસ્ત અને નૈતિક બળનો અભાવ હતો. કેટલાક મતભેદો પણ મોજૂદ હતા. ધિલ્લોન તરત જ પરિસ્થિતિ સુધારવાના અને શિસ્ત તેમજ નૈતિક બળ ઊંચું લાવવાના કામમાં લાગી ગયા. સૈનિકોને એકત્ર કરીને તેમણે ભાષણો આપવા માંડ્યા. વ્યક્તિગત સૈનિકોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું અને તેમની ફરિયાદો પર પૂરતું ધ્યાન આપવા માંડ્યું. તમારે જો પાછા ફરવું હોય તો પાછા જઈ શકો છો, એવી સાફ વાત ધિલ્લોને સૈનિકો સમક્ષ કરવા માંડી. દરેક ઓફિસર સાથે વ્યક્તિગત સંપર્ક સાધવા માંડ્યો. દરેકની તબીબી સારવાર પર તેમણે પૂરતું ધ્યાન આપવા માંડ્યું અને પરિણામે નહેરુ બ્રિગેડ વધુ સશક્ત અને વધુ સંગઠિત બની શકી. અઠવાડિયામાં એક દિવસ જવાનો કા દિન તરીકે ઉજવવા માંડ્યો. એ દિવસે અદના સૈનિકથી માંડીને કમાન્ડિંગ ઓફિસર્સ ધિલ્લોન સુદ્ધા સાથે જ ભોજન લેતા. ક્યારેક ધિલ્લોનની કાવ્ય પંક્તિમાંથી વાતાવરણ ઉત્સાહભર્યું, જોમભર્યું બની જતું હતું. એ દિવસનું સૂત્ર હતું, ખૂન કા બદલા, ખૂન ખૂન ખૂન. જાપાની અફસરની દરમિયાનગીરી ધિલ્લોને ક્યારેય બરદાસ્ત કરી નથી. એક રાત્રે જાપાનીઝ અફસરો ધિલ્લોનની છાવણીમાં ધસી આવ્યા. ધિલ્લોને તેમને સંભળાવી દીધું, અબ ઘડી તમે ચાલ્યા જાઓ, નહીં તો મારા સંતરી તમને ઠાર કરશે. અને તેઓ ચાલ્યા ગયા. એક વખત જાપાનીઝ અમલદારોએ બર્મીઝ સત્તાવાળાઓને વિનંતી કરી કે કૃપા કરીને ચોક્કસ ઇમારત આઝાદ હિંદ ફૌજવાળા મેળવી લે, નહીં એ જોશો. ત્યારે બર્મીઝ સત્તાવાળાઓએ જવાબ દીધો કે તમે કર્નલ ધિલ્લોનને સીધા મળો. પણ તેઓને ડર હતો કે કર્નલ ધિલ્લોન જાપાનીઝ અફસરોની દરમિયાનગીરી સહન કરતા નથી, એટલે તેમનું અપમાન થઈ બેસશે. નહેરુ બ્રિગેડની શિસ્ત ધીમે ધીમે સંતોષકારક થતી જતી હતી, પણ શસ્ત્ર સરંજામની દ્રષ્ટિએ હાલત ઘણી કંગાળ હતી. સ્ટાફ અને ઓફિસરોની તંગી નડતી હતી. મશીન ગનો ન હતી, પટ્ટાઓ ન હતા, શસ્ત્રો માટેના વધારાના ઓજારો પણ ન હતા.
2 મોટર ફક્ત હતી, તે પણ ગમે ત્યારે અટકી જાય તેવી. નેતાજીનો હુકમ મળ્યો, ઈરાવદી નદીની પશ્ચિમે પેગોનની સામે રક્ષણાત્મક હરોળ ઊભી કરો. અને આ મતકેથી કર્નલ ધિલ્લોને 60 માઇલ દૂર હતા અને તેમની પાસે 37 બળદગાડા જ વાહનમાં હતા અને એક પુલ પરથી પસાર થવાનું હતું અને જાપાનીઝોના વડામથક સાથે કે આઝાદ હિંદ ફૌજના વડામથક સાથે સંપર્ક સાધવાને માટે કોઈ માર્ગ પણ ન હતો. પણ નેતાજીએ જે હુકમ મોકલ્યો હતો તે મળ્યો. તારીખ 19મી જાન્યુઆરી 1945ના રોજ જ્યારે એ હુકમમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 20મી જાન્યુઆરી 1945 પહેલાં એ સ્થાન કબજે કરી લેવું જોઈએ. આમ જે તારીખે એ સ્થાન કબજે કરવાનું હતું તે તારીખ વીતી ગયા પછી 9 દિવસે એ હુકમ મળ્યો. એ વખતે કર્નલ ધિલ્લોન ગળાના દર્દથી પીડાતા હતા અને તેમની મોટર ખોટકાઈ ગઈ હતી. પરિસ્થિતિ બગડતી જતી હતી. જંગ દરમિયાન નહેરુ બ્રિગેડના 800 માણસોમાંથી 200 જેટલા ચુનંદા અને પ્રથમ પંક્તિના સૈનિકો માર્યા ગયા હતા. આઝાદ હિંદ ફૌજને માટે હવે વિજય કરતાં ટકી રહેવાનો અને દુશ્મનો સાથે ટક્કર લેતા રહેવાનો જ પ્રશ્ન હતો. પણ દુશ્મન ફૌજો આગળ વધતી હતી. બીજી બાજુ જાપાનીઝ ફૌજો પણ મોરચાઓ પરથી પીછેહટ કરતી હતી. મોરચા પર નિરાશા ફેલાઈ હતી. અધૂરા સાધનો અને બીજી અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવતા આઝાદ હિંદ ફૌજના સૈનિકોને લલચાવીને ફોડવાનો પ્રયાસ પણ દુશ્મન ફૌજો તરફથી થતો હતો. અલબત્ત આ પ્રયાસના કેટલાક ખરાબ પ્રત્યાઘાતો તો પડ્યા અને કેટલાક સૈનિકો આઝાદ હિંદ ફૌજમાંથી નાસીને દુશ્મનને પણ મળી ગયા હતા. એની અસર આઝાદ હિંદ ફૌજ પર સમગ્ર રીતે નૈતિક બળ તોડવામાં સફળ થઈ હતી. કર્નલ શાહ નવાઝે પણ હવે તો શરણાગતિ સ્વીકારી હતી. એ જોતા તેમજ હવે પલટાયેલી પરિસ્થિતિમાં લડત ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી એવી પ્રતીતિ કર્નલ ધિલ્લોનને થવા લાગી. દરમિયાન જાપાની સેનાપતિએ દુશ્મન વધુ થાણાઓ કબજે કરતો આગળ વધી રહ્યો છે તેવા સમાચાર પહોંચાડ્યા. એના પરિણામે કર્નલ ધિલ્લોને શરણાગતિ સ્વીકારવાનો નિર્ણય કર્યો અને નજદીકના મિત્ર દળોના સેનાપતિ પર નીચે મુજબનો પત્ર મોકલ્યો. પ્રતિ મિત્ર દળોના સેનાપતિ જોગ, હું મારા અફસરો અને સાથીદારો સાથે યુદ્ધ કેદીઓ તરીકે શરણે આવવાને તૈયાર છીએ. G.S. ધિલ્લોન, કર્નલ. મિત્રદળોના સેનાપતિ કર્નલ ધિલ્લોનની માંગણીનો સ્વીકાર કરતા ઘડી પણ અચકાય શા માટે? તેમણે તરત જ કર્નલ ધિલ્લોનને જવાબ આપ્યો અને કર્નલ ધિલ્લોન સહિત આઝાદ હિંદ ફૌજના સૈનિકો મિત્રદળોના સેનાપતિને શરણે થયા. કર્નલ ધિલ્લોનને તેમના સૈનિકોથી જુદા પાડવામાં આવ્યા અને ત્યાંથી કેદી હાલતમાં રંગૂન લઈ જવામાં આવ્યા. એમની પહેલાં જ મેજર જનરલ શાહ નવાઝને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. કર્નલ ધિલ્લોનને પણ રંગૂનથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાં દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં મેજર જનરલ શાહ નવાઝ અને કર્નલ પ્રેમ સહગલ સાથે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. હિન્દી સરકારે ત્રણેય અફસરો સામેના કેસ ચલાવવા માટે લાલ કિલ્લામાં જ લશ્કરી અદાલતની સ્થાપના કરી. આ મુકદ્દમાએ હિંદભરમાં ભારે રોષ પેદા કર્યો. મહાસભાએ ત્રણેયને બચાવવા માટે ચુનંદા ધારાશાસ્ત્રીઓની એક કમિટી નીમી અને એ બધી વિગતો આગળના પાનામાં આપવામાં આવી છે. લશ્કરી અદાલત સમક્ષ કર્નલ ધિલ્લોને નિવેદન કરતાં જણાવ્યું હતું કે દહેરાદૂનની હિન્દી લશ્કરી શાળામાં ચેટવુડ હોલમાં આ પ્રમાણે મુદ્રાલેખ કોતરવામાં આવ્યો છે. હરેક પ્રસંગે દેશની સલામતી, સ્વમાન અને કલ્યાણનો સવાલ મોખરે હોવો જોઈએ. તમે જે માણસોનું સેનાપતિ પદ કરો તેમની સલામતી, સુખ સગવડ અને કલ્યાણનો તમે હંમેશા વિચાર કરજો. તમારી સુખ સગવડનો વિચાર છેલ્લે કરજો. મેં મારી સમક્ષ આ મુદ્રાલેખ ધ્યાનમાં રાખીને આઝાદ ફૌજના અફસર તરીકે સેવા બજાવી છે. ત્યારબાદ તેઓએ સિંગાપુરની શરણાગતિ અને કપ્તાન મોહનસિંહને હસ્તે આઝાદ ફૌજની રચનાના બનેલા બનાવનું વર્ણન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મલાયાના પ્રજાજનોની જે દુર્દશા થઈ તે મેં નજરે નિહાળી હતી. આથી હિન્દ પર આક્રમણ થતાં મારા દેશ બાંધવની શું દશા થાય એ વિચારતા હું ધ્રુજી ગયો હતો. આ વખતે 150 વર્ષના બ્રિટિશ શોષણનો મને ખ્યાલ આવ્યો હતો. મને વિચાર આવ્યો હતો કે અંગ્રેજોએ પોતાના લાભને માટે સાધન સામગ્રીઓનું ભારે શોષણ કર્યું છે અને શાહી યુદ્ધો માટે માનવ શક્તિનો ઉપયોગ કર્યો છે. કટોકટીની પડે દેશની રક્ષા કરી શકાય એ માટે આપણને તૈયાર કરાયા નથી, પણ આપણને સદાને માટે ગુલામીમાં રાખવા પ્રયત્ન કર્યો છે અને દુર્બળ બનાવી દીધા છે. કપ્તાન મોહનસિંહે આઝાદ ફૌજની જે રચના કરી હતી એમાં મને નવી આશા દેખાઈ. આ ક્ષણે એક મજબૂત સેના ઊભી કરી શકાય તો એ હિન્દને પરદેશી લશ્કરની ધૂંસરીમાંથી મુક્ત કરે. જાપાનીઝો જો વચનભંગ થાય અને પોતાના લાભાર્થે દેશનું શોષણ કરવા મથે તો એનો સામનો પણ થઈ શકે. મને એમાં હિન્દ માતાનો અવાજ સંભળાયો અને મેં મારું નસીબ કપ્તાન મોહનસિંહ સાથે જોડી દીધું. શ્રી સુભાષચંદ્ર બોઝના પ્રવચનો, એમની નેતાગીરી વગેરે વસ્તુના તેમજ પોતાના ભાષણોના ઉલ્લેખ કરતા કપ્તાન ધિલ્લોએ વધુમાં કહ્યું હતું કે અમે સાધનોના અભાવે પૂરતા માણસો તૈયાર કરી શકતા ન હતા. દેશ પ્રત્યેના પ્રેમના કારણે જ એમાં જોડાવાની સ્પષ્ટતા અમે કરી હતી. 200 માણસોને મિંગયાન છોડ્યા પહેલાં
દૂર મોકલી આપવામાં આવ્યા હતા. અત્યાચારોના આરોપો વિશે લેફ્ટનન્ટ ધિલ્લોને જણાવ્યું હતું કે અટકાયતી છાવણી જ ન હતી, પણ શિસ્તભંગના ગુના માટે એક અલગ છાવણી હતી. અહીં રખાતા કેદીઓનો અર્થ એ થતો કે તેમનામાં ચારિત્ર્યની કશી ખામી હતી. આ વસ્તુ ફોજમાં જોડવા માટે એક નાલાયકી ગણાતી હતી. ફરિયાદ પક્ષના સાક્ષીઓએ જુદી અને વિકૃત હકીકતો રજૂ કરી છે. તેનો આશય સરકારની કૃપા મેળવવાનો છે. આઝાદ ફોજ છોડી જવાની દરેક સૈનિકને છૂટ હતી. અમે દુશ્મન હરોળથી માત્ર 2 માઇલ દૂર નહોતા, છતાં અઠવાડિયાઓ સુધી કોઈ પણ માણસે બાતમી આપી નહોતી. ઘણી વખત 20-20 કલાકો સુધી અમારે પાણી અને ખોરાક વિના ચલાવવું પડતું. આ ત્રાસ સ્વેચ્છાએ જોડાયેલી સેના જ સહન કરી શકે. એ ખરું છે કે 4 માણસોને સજા કરાઈ હતી, પણ મારા હુકમ હેઠળ દેવાઈ હતી. એ વસ્તુ ખોટી છે. હું એ વખતે પથારીવશ હતો. પાછળથી વિભાગીય સેનાપતિએ સજા રદ કરી હતી અને તેનો કદી અમલ કરાયો ન હતો. મેં સરકારની એક વ્યવસ્થિત સેનાના એક ભાગ તરીકે કામ કર્યું છે. આથી હિન્દી ફોજદારી ધારા હેઠળ મારા પર કામ ચાલી શકે નહીં. હું આઝાદ ફોજમાં શુદ્ધ આશયથી જોડાયો હતો. આથી હું ઘણા યુદ્ધ કેદીઓને પૈસા અને બીજી સામગ્રીઓ આપી શક્યો હતો અને હિન્દીઓનું સ્વમાન સાચવી શક્યો હતો. જાપાનીઝોની સજા પામેલા ઘણા નાગરિકોને મેં બચાવ્યા હતા. હિન્દના શહેરો પર બોમ્બ વર્ષા ચલાવતા જાપાનીઝોને અટકાવ્યા હતા. આ સેના માટે દૂર પૂર્વના હિન્દીઓએ કામચલાઉ આઝાદ સરકારના ફાળામાં કરોડો રૂપિયા ભરીને કદર કરી હતી. ભાગ 3. કર્નલ ગુરુબખ્શસિંહ ધિલ્લોને રણમોરચે જે વીરતા બતાવી, જે ખમેર તેમના સાથીદારોએ બતાવ્યું અને આઝાદ હિન્દ ફોજના નામ પર યશ કલગી ચડાવી, એથી સર સેનાપતિ નેતાજી સુભાષ બોઝને અપાર આનંદ થયો હતો અને તેમણે કર્નલ ધિલ્લોનને અભિનંદન પત્ર આપ્યો હતો. એ અભિનંદન પત્ર અને કર્નલ ધિલ્લોનનો પ્રત્યુત્તર કર્નલ ધિલ્લોનના હૈયાની વેદના ધીકતી કરે છે. સદર દફતર, અલ કમાન, આઝાદ હિન્દ ફોજ, રંગૂન, 12 માર્ચ 1945. મેજર જી. એસ. ધિલ્લોન. જય હિન્દ. તમારી ફોજ અને તમે જાતે જે કાર્ય કરી રહ્યા છો તેને હું ખૂબ રસપૂર્વક નિહાળી રહ્યો છું અને કટોકટીની પળે તમે જે બહાદુરીથી મક્કમતાપૂર્વક સામનો કરી રહ્યા છો એ માટે તમને હું મુબારકબાદી આપું છું. હાલની કટોકટીની પળે તમારામાં અને તમારી પડખે ઊભા રહેનારાઓમાં હું મારો પૂર્ણ વિશ્વાસ જાહેર કરું છું. આ ઐતિહાસિક લડતમાં વ્યક્તિગત રીતે આપણું ગમે તે થાય, પણ જગત પર એવી કોઈ શક્તિ અસ્તિત્વમાં નથી કે જે હિન્દને હવે વધુ વખત માટે ગુલામીમાં રાખી શકે. આપણે જીવતા રહીએ ને કાર્ય કરતા રહીએ અથવા તો લડતા લડતા આપણે મૃત્યુ પામીએ, પણ હરેક સંજોગોમાં આપણે એટલો તો સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો છે કે આપણે જે કાર્ય માટે લડી રહ્યા છીએ તેની સિદ્ધિ અનિવાર્યપણે ચોક્કસ છે. હિન્દની આઝાદી પ્રત્યે ઈશ્વર અંગુલી નિર્દેશ કરી આપણને માર્ગ બતાવી રહ્યો છે. આપણે માત્ર આપણી ફરજ બજાવવાની છે અને હિન્દની આઝાદી માટેની કિંમત ચૂકવવાની છે. અમારા હૈયા તમારી અને આપણા રાષ્ટ્રની ગુલામીની જંજીરો તોડવા માટેની આપણી લડતમાં જેઓ તમારી સાથે ઊભા છે તે તમામની સાથે છે. મહેરબાની કરીને તમારા હાથ નીચેના તમામ ઓફિસરો અને સૈનિકોને મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવશો. તમને પણ મારા અંતઃકરણપૂર્વકના અભિનંદન. ઈશ્વરના આશીર્વાદ તમારા પર ઉતરી રહો અને વિજયશ્રીને વરો. જય હિન્દ. સુભાષચંદ્ર બોઝ. આ પત્રના પ્રત્યુત્તર રૂપે કર્નલ ધિલ્લોને નેતાજી સુભાષચંદ્ર બોઝ પર લખેલો પત્ર નીચે મુજબ છે. બર્મા, 20 માર્ચ 1945. પ્યારા નેતાજી, જય હિન્દ. આપનો તારીખ 12મી માર્ચ 1945નો પત્ર મળ્યો. પત્રમાંની વિગતો જાણી મારી લાગણીઓ તો મારા અશ્રુ દ્વારા જ જાણી શકશો. મારા પ્રત્યે અને મારા સાથીઓ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરવા માટે હું આપના અંતઃકરણપૂર્વકનો આભાર માનું છું. અમારા નેતાજી, હું મારી ફરજ તરફથી આપને ખાતરી આપું છું કે અમારા માર્ગમાં ગમે તે મુસીબતો આવે તેની પરવા કર્યા વિના આપના આદર્શ અને આપની ઈચ્છા મુજબ આપણી માતૃભૂમિની આઝાદી પ્રાપ્ત કરવાને જ્યાં સુધી એક પણ સૈનિક જીવતો હશે ત્યાં સુધી લડતા રહેશે. મારા સંબંધિતો, મેં આપને રંગૂનમાં જે શબ્દો કહ્યા હતા તે મેં આપકી આંખે કિસી કે સામને નીચી ન હોને દૂંગા ની યાદ આપું છું. જ્યારથી હું આપની વિદાય લઈને છૂટો પડ્યો ત્યારથી એ શબ્દોનો રણકાર મારા કાનમાં ગુંજ્યા કરે છે. ન્યાઉંગુ ખાતે પાછા ફર્યા પછી તો એ શબ્દો વધુને વધુ જોશથી મારા કર્ણપટ પર અથડાઈ રહ્યા છે. હું બરાબર રીતે જાણું છું કે ગમે તે કારણ હોય તો પણ મેં સ્વેચ્છાપૂર્વક જે વચન આપ્યું હતું તેનું પાલન કરવામાં હું નિષ્ફળ જઈ શકું નહીં. એટલું જ નહીં, પણ હું એવી એક ટુકડીનો કમાન્ડર છું કે જાણે અજાણે તમને અને આઝાદ હિન્દ ફોજને અપમાન પહોંચાડી શકું નહીં. હું ફરીથી કોઈ વચન આપતો નથી, પણ મારું કાર્ય જ જે કહેવાનું હશે તે કહેશે.
આપનો પત્ર અમારામાં નવું બળ અને જુસ્સો પૂરે છે. અહીં મોજૂદ છે તેવા તમામ અફસરો, સૈનિકો અને હું અંતઃકરણપૂર્વક આપના આશીર્વાદ સ્વીકારીએ છીએ. અમને વિશ્વાસ છે કે ઈશ્વરની કૃપાથી અને આપની આશીષથી ફતેહ મેળવવામાં અમને મુશ્કેલી નહીં પડે. આ પવિત્ર યુદ્ધમાં અમને દોરવણી આપવા માટે ઈશ્વર આપને દીર્ઘાયુ અને તંદુરસ્તી બક્ષે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ. આપ નામદારનો આજ્ઞાંકિત G.S. ધિલ્લોન. કર્નલ ધિલ્લોનની વીરતાનો સાચો ખ્યાલ તો તેમની ડાયરીના પાનાઓ પરથી આવી શકે છે. એ ડાયરીના થોડાક પાના આપવા જરૂરી માન્યું છે. આ પાનાઓ ક્રમબદ્ધ આપી શકાયા નથી, કારણ કે જે પાનાઓ પ્રાપ્ત થયા છે તે ક્રમશઃ ગોઠવી શકાય તેમ ઉપલબ્ધ નથી. સૌથી છેલ્લે મેજર જનરલ શાહનવાઝ ખાન પરના પત્ર આપવામાં આવ્યો છે, પણ ખરી રીતે એ પત્રને સ્થાન પહેલું જોઈએ, કારણ કે પત્ર લખાયા પછી તો પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. બર્મા 22 ડિસેમ્બર 1944. પ્રતિ લિસિયન ઓફિસર હિકારી કિકાન. આઝાદ હિંદ ફૌજ 2 બ્રિટિશ અફસરોને કેદ પકડ્યા છે. BPOW સાથે એક રિવોલ્વર તેના કેસ સાથે હાથ લાગી છે. તે જાપાની સૈનિકોએ લઈ લીધી છે. બ્રિટિશ અફસરોને આઝાદ હિંદ ફૌજે ગિરફ્તાર કર્યા હોવાથી તેઓ અમારા કેદી છે. તેમને અને રિવોલ્વરને અમારા વડા મથકે મોકલી આપશો. નકશા અને બીજી ચીજો જાપાનીઝોને તપાસ માટે જરૂરી હોય તો તેઓ ભલે રાખે. આભાર સહિત G.S. ધિલ્લોન, કમાન્ડર નંબર 125 યુનિટ. તારીખ 3 માર્ચ 1945ના રોજ મેજર ધિલ્લોનની સહીથી ખૂબ જ ખાનગી પરિપત્ર પ્રસિદ્ધ થયેલો. એ પરિપત્રમાં જુદી જુદી તારીખોના બનાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ નીચે મુજબ છે. 28 ફેબ્રુઆરી 1945. એવા સમાચાર મળ્યા છે કે દુશ્મનો પિનબિન લેટફિનબિનના માર્ગેથી ક્યાઉક પાદોંગ તરફ આગળ ધસી રહ્યા છે. કેટલીક જાપાનીઝ ટુકડીઓએ હુમલો કર્યો હતો, પણ જ્યાં હુમલો કર્યો ત્યાં કોઈ જણાયું ન હતું. નીચે જણાવેલા ઓફિસરો ડિવિઝનલ એક્સિલિયરી યુનિટ સાથે ત્યાં ગયા હતા. યુનિટ સલામત રીતે પાછા ફર્યા, પણ અફસરો અને તેમના સૈનિકો પાછા ફર્યા નથી. એમ જણાય છે કે ક્યાં તો દુશ્મનોએ તેમને પકડ્યા છે અથવા તો તેઓ દુશ્મનો સાથે મળી ગયા છે. મેજર મોહમ્મદ રિયાઝ ખાન, મેજર P.J. મદન, મેજર S.M. દવે, મેજર મોહમ્મદ સરવાર અને લેફ્ટનન્ટ મોહમ્મદ બક્ષ. તારીખ 1 માર્ચ 1945. આ દિવસો દરમિયાન કાંઈ ખાસ બન્યું નથી. આપણા તરફથી નિરીક્ષક પ્રવૃત્તિ ચાલી રહી છે. તિબુ વિસ્તારમાંની આપણી ગેરિલા પાર્ટીને ઘેરવાનો દુશ્મનોએ પ્રયાસ કર્યો હતો, પણ તેઓ નિષ્ફળ ગયા છે. આપણા નિરીક્ષકો સિક્ટીએન અને વેલોંગ ગયા હતા અને એવી માહિતી મેળવી શક્યા છે કે દુશ્મનો ટૌગથા તરફ ગયા છે. દુશ્મન પાસે 12 ટેન્કો અને 500 લોરીઓ છે. ટૌગથા, વેલોંગ અને સિક્ટીએન રસ્તાઓ પર કોઈ દુશ્મન નજરે પડ્યો નથી, તેમજ ટેલિફોન લાઇન પણ જણાઈ નથી. મોટા ભાગના નાગરિકો અમેરિકા તરફી છે, કારણ કે તેમને ચોખ્ખા, દૂધ અને સિગરેટ આપવામાં આવે છે. જોડા અને વસ્ત્રો પણ પૂરા પાડવામાં આવે છે. દુશ્મનો પાસે હળવી અને મધ્યમ કદની ટેન્કો અને કેરિયર્સ પણ હોવાનું જણાય છે. પોપાથી 6 માઇલ દૂર આવેલા આપણા મથક પર સખત બોમ્બમારો ઉત્તર તરફથી કરવામાં આવ્યો હતો, જેના પરિણામે આપણી નીચે મુજબ ખુવારી થવા પામી છે. રાઇફલ 6, બેયોનેટ 6, ગ્રેન્ડિસ 2, રેશન્ટીન 11, ગ્રાઉન્ડ શીટ્સ 11, ઇક્વિપમેન્ટ્સ 9, રાઉન્ડ્સ 303ના, બોલ 500, બ્લેન્કેટ્સ 9, પે બુક્સ 8. માત્ર એક જ સૈનિકને ઈજા થવા પામી છે. તારીખ 3 માર્ચ 1945. દુશ્મનો જેઓ પિનબિન તરફ પૂર્વમાં અને ટૌગથા તરફ આગળ વધ્યા હોવાનું જણાય છે, તેના એક ભાગે મિંગયાન ખાતે આક્રમણ શરૂ કર્યું છે અને બીજા પોપા તરફથી ટૌગથા તરફ આક્રમણ શરૂ કર્યું છે. આઝાદ હિંદ ફૌજની ટુકડીઓ ક્યાઉક તરફથી નૌનગુના રસ્તા પર આક્રમણ કરી રહી છે. G.S. ધિલ્લોન, મેજર C. બીજો પરિપત્ર જે તારીખ 4 માર્ચ 1945ના રોજ પ્રસિદ્ધ કર્યો અને જે ખૂબ જ ખાનગી હતો, તેમાં વધુ માહિતીઓ આપવામાં આવી છે. તારીખ 3 માર્ચ 1945. દુશ્મનની સંખ્યા 300 હિન્દીઓની છે. તેઓ કૌનગો નજીક પડેલી છે. કૌન પોદોંગ ન્યોંગ રોડ પરથી 4 કેરિયરો એ યોક પેદાંગથી 13 માઇલ દૂર નજરે પડ્યા. સાંજના 800 દુશ્મનો નજરે પડ્યા હતા. પેઝુથી 2 માઇલ નજીક દુશ્મનની નિરીક્ષક ટુકડી આવી પહોંચી હતી. જાપાની થાણાઓમાંથી તેમના પર ગોળીબાર થયો હતો અને તેઓ નાસી ગયા હતા. એમ જણાયું છે.
ટોંગલિન નજીકના ગામડિયાઓ બંને બાજુની માહિતીઓ પૂરી પાડે છે. તેમણે દુશ્મનો જણાવ્યું કે આઝાદ હિંદ ફૌજ મોટા ભાગે એ ગામડાઓમાં પડેલી છે. પરિણામે દુશ્મનો વધુ સાવધ બની ગયા છે. દુશ્મનની તાકાત મુખ્યત્વે ટેન્કો, રણગાડીઓ અને કેરિયર પર છે. સામાન્ય રીતે 100 કરતાં ઓછા માણસની પાર્ટીને તેઓ બહાર મોકલતા નથી. આ પાર્ટીને લઈ જતા વાહનોને આગળથી રક્ષણ આપવામાં આવે છે અને જ્યાં તેઓને પહોંચવાનું હોય ત્યાં તેમના વાહનોને પણ પૂરતું રક્ષણ આપવામાં આવે છે અને સૈન્યને કંઈ મુશ્કેલી પડતી નથી. સલામતી અને સંરક્ષણ અંગેનો એક જરૂરી પત્ર નીચે મુજબ છે. છાવણીઓમાં ઘણી નવી પગથિયો બનાવવામાં આવી હોવાનું જણાય છે. દુશ્મનોની હવાઈ તાકાત આપણા કરતાં ઘણી હોવાથી આ પગથિયો આપણે ક્યાં છીએ તેની ચોક્કસ માહિતી આપી દે છે. આ ભય સામે ઓફિસરો અને કમાન્ડરોએ પોતાના માણસોને સદા સાવધ રાખવા. હજી પણ રાત્રિ દરમિયાન સંત્રી બા મોટા અવાજે પડકાર આપતા અથવા તો આગંતુકની તપાસ મોટા અવાજે કરતા જણાય છે. દુશ્મન જાસૂસ નજીકમાં હોય તો તે માહિતી મેળવી જવાનો અને પરિણામે આપણી જાનમાલની ભારે ખુવારી થવાનો ભય રહે છે. દુશ્મનને માટે તે માહિતી લાભપ્રદ થઈ પડે. કમાન્ડરોએ કૃપા કરી આ પ્રથા પર જરૂરી અંકુશ મૂકવો જોઈએ. નકલ હિકિરી કિકાન G.S. ધિલ્લોન વહાલા જાગીર મેજર સી જય હિન્દ. હું આશા રાખું છું કે તે જે કાંઈ પૂછાવ્યું છે તેનો જવાબ તો તને આ સાથેના હુકમમાંથી મળી ગયો હશે. બીજાના જવાબ તો હું આવતીકાલે આપીશ. હું આજે જ આવવાનો હતો પણ ગઈ રાત્રિના મારે અચાનક કેટલીક રક્ષણ હરોળની તપાસ માટે જવું પડ્યું. ત્યાંથી પાછા ફર્યા પછી હું ઘણો થાકી ગયો હતો. એવો થાકી ગયો હતો કે મારી જિંદગીમાં હું ક્યારેય એવો થાક્યો નથી. મેજર શંકરે મને આજે ઇન્જેક્શન આપ્યું છે. જોકે એ કોર્સ પૂરો કરવા માટે હજી મારે 12 લેવાના રહે છે પણ માત્ર થોડાક જ મળી શકે તેમ છે. આવતીકાલે હું એક વધુ ઇન્જેક્શન લઈશ. મારે કાર્ય પણ સુપ્રત કરી દેવું પડ્યું છે. 221 અને 243 યુનિટના સ્વાગત અને વિદાય માટેની જરૂરી ગોઠવણો કરવા માટે હું મોહિન્દ્ર સિંઘને મોકલું છું તેમજ મેજર વાટસનનાથે સાથે નોનગુ ખાતે મોકલું છું. દુશ્મનોનો બરાબર મુકાબલો કરે તેવી રીતે એ યુનિટોની ગોઠવણી થાય એ જોજો. આવતીકાલે હું ચોક્કસ જ આવીશ. તમારો G.S. ધિલ્લોન. તારીખ 18 માર્ચ 1945નો જંગનો અહેવાલ કર્નલ ધિલ્લોનની સહીથી જે લખાયો છે તે અહેવાલ આઝાદ હિંદ ફૌજના વીરત્વની અમરગાથા સમો છે. એ અહેવાલમાંની કેટલીક વિગતો અહીં રસપ્રદ થઈ પડશે એમ માનીને આપવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ તરફથી 10 વાગ્યે દુશ્મનોએ આપણા મથકો પર સખત બોમ્બમારો શરૂ કર્યો. એ વખતે એ કંપનીની નિરીક્ષણ ટુકડીના હવાલદાર નાઝીર સિંઘ કંપનીના વડા મથકેથી 1 માઇલ દૂર નૈનગુ તરફ નિરીક્ષણ માટે ગયા હતા. તેમની સામે મુખ્ય રસ્તાની પશ્ચિમ બાજુએથી મજબૂત દુશ્મન ટુકડીએ ગોળીબાર શરૂ કર્યો હતો. આપણા નિરીક્ષકોએ તેનો સામે જવાબ આપ્યો હતો અને 7 દુશ્મનોને ઠાર કર્યા. આ સંદેશ વડા મથકે મોકલવામાં આવ્યો. દુશ્મન આગળ વધતા હોવાથી તેને આગળ વધતા અટકાવવા માટે દતુરામની સરદારી હેઠળ બીજી ટુકડી મદદે મોકલવામાં આવી અને તેણે દુશ્મનને આગળ વધતા અટકાવ્યા. 12 વાગ્યે મુખ્ય રસ્તા પરથી 15 દુશ્મન ટેન્કો, 11 રણગાડીઓ અને 10 ટ્રકો આગળ વધી અને પોઈન્ટ A પર બોમ્બમારો અને તોપમારો કરવા લાગી. આપણા સૈનિકોએ રાઇફલ અને બ્રેન ગનથી તેનો જવાબ આપવા માંડ્યો. આથી દુશ્મનોએ નિશાન બદલ્યું અને પોઈન્ટ B પર મારો શરૂ કર્યો. પાછો ત્યાંથી પોઈન્ટ A પર મારો શરૂ કર્યો. B પોઈન્ટ પરથી આપણી ફૌજોને દુશ્મન વડા મથકેથી સંદેહવાહક દ્વારા એવી ચેતવણી આપવામાં આવી કે તેમનો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે. આપણી ફૌજોએ તોપગોળા અને હાથથી ફેંકાય તેવા બોમ્બ ફેંકવા માંડ્યા પણ આપણી ફૌજ અસહાય હતી. દુશ્મન તાકાત વધુ હતી. આપણી ફૌજ સાથેની 2 સુરંગોનો ઉપયોગ કરવામાં આવ્યો પણ કમનસીબે તે નકામી નીવડી અને નિશાન ચૂકી ગઈ. 5 અને 6 પલટનો ખાઈમાંથી બહાર આવી અને બેયોનેટો ચડાવીને કેસરિયા કર્યા. નેતાજી કી જય, ઇન્કિલાબ જિંદાબાદ અને ચલો દિલ્હીની ગર્જનાઓ સાથે તેણે દુશ્મનો પર હલ્લો કર્યો. દુશ્મનો ટ્રકોમાંથી બહાર કૂદી પડ્યા અને હાથોહાથની લડાઈ શરૂ થઈ. 1 કલાક સુધી આમ હાથોહાથનો જંગ ચાલુ રહ્યો. કમાન્ડર ગિયાન સિંઘ સૈનિકોને ઉત્સાહિત કરતા હતા. 5મી પલટનનો કમાન્ડર મંગુરામ મરાયો અને બંને પલટનોનો માત્ર 10મો ભાગ જ બાકી રહ્યો. ગિયાન સિંઘે નંબર 4 પલટનના કમાન્ડર રામસિંઘને બોલાવીને પાછા હટવાનો હુકમ આપ્યા. તેના માથામાં દુશ્મનની બુલેટ વાગી અને તેનું મરણ નીપજ્યું. પણ એથી ફૌજમાં કાંઈ વિક્ષેપ પડ્યો નહીં. દુશ્મનો પણ એ વખતે મૃતદેહો અને શસ્ત્રો ભેગા કરીને વાહનોમાં પીછેહટ કરી રહ્યા હતા. દુશ્મનની ખુવારીમાં 50ના મરણ અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા જ્યારે આપણા 40 માણસો મર્યા હતા.
10ને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને દુશ્મનો પકડી ગયા હતા, પણ તેમની પાસેથી પાછા છોડાવી લીધા હતા. એ પોઈન્ટ તરફ દુશ્મનોએ પહેલાં તો ગામડા પર તોપમારો કર્યો અને ત્યારબાદ થાણા પર હુમલો કર્યો. દુશ્મનો ગામડામાં પેઠા અને ગોળીબાર શરૂ કર્યો. આપણી ફૌજોએ પણ સામો જવાબ દીધો, પણ દુશ્મનોએ બેયોનેટ અને ટોમીગનથી હુમલો કર્યો. જાપાનીઝોએ આખા ગામને આગ લગાડી. તેના પરિણામે દુશ્મનોની સ્થિતિ મુશ્કેલ બની ગઈ. ટેન્કો લઈ જવાનું મુશ્કેલ બન્યું, એટલે ટેન્કો પડતી મૂકીને દુશ્મનોને ભાગી જવું પડ્યું. બંને પક્ષે 3-3 જણાની ખુવારી થવા પામી. સાંજને છેટે ટોંગજીન હજી અમારા હાથમાં છે. દુશ્મનોને ભાગી જવું પડ્યું છે અને વેરવિખેર થયેલી બી ટુકડી પુનઃવ્યવસ્થિત થઈ રહી છે. તારીખ 25મી માર્ચ 1945નો કર્નલ ધિલ્લોનનો અહેવાલ જણાવે છે કે છેલ્લા અહેવાલ પછી કોઈ ખાસ મહત્વનું બન્યું નથી. જોકે બંને પક્ષ તરફથી નિરીક્ષક હિલચાલ વધી રહી છે. એક દિવસ તારીખ 27મીના રોજ દુશ્મનની 50 સૈનિકોની નિરીક્ષક ટુકડી આપણી ફૌજના થાણા આગળ આવી. આપણી હરોળના ચોકિયાતે સમયસર ખબર આપ્યા અને પરિણામે તેને ઘેરવા માટે 2 બાજુથી આપણી પલટણે મોકલવામાં આવી. પણ તેને ઘેરી લેવામાં આવે તે પહેલાં તો તેણે નાસવા માંડ્યું. આપણા સૈનિકોએ 2 માઇલ સુધી તેમનો પીછો પકડ્યો. એમાંના ઘણા તો મલાયામાંથી ભરતી થયેલા નાગરિકો હતા. દુશ્મનોએ નાસ્તા પીછો પકડનારા આપણા સૈનિકો પર ગોળીબાર કરવા માંડ્યા. આપણા સૈનિકોએ ગોળીબારથી બચવાને જમીન પર બેસી જવાને બદલે નાસ્તા દુશ્મનોને બૂમ પાડીને સંભળાવ્યું, એ બાત તો સુનતે જાઓ. 2 કલાક સુધી પીછો પકડ્યા પછી આપણા સૈનિકો પાછા ફર્યા. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારે આવું જોખમ લેવું ન જોઈએ, જમીન પર બેસી જવું જોઈએ, ત્યારે તેમણે કહ્યું, સાહેબ હમ ક્યાં કરે, દુશ્મન તો રૂકતા ही नहीं है, ભગે ચલે જાતા है. આપણી ફૌજના આપણા સૈનિકોનો અપૂર્વ જુસ્સો આ શબ્દોથી વ્યક્ત થાય છે, પણ એમની તાલીમ પૂરી નથી. બીજે દિવસે જાપાની અફસરે સમાચાર આપ્યા, પામગોબિન નજીકના ગામડિયાઓએ 3 દુશ્મન લોરીઓ મળદાથી ભરેલી પસાર થતી જોઈ હતી. એવા પણ સમાચાર મળ્યા કે ટુંગીન ટેકરીઓ પાસેના ગામડામાંથી દુશ્મનો બળાત્કારે સ્ત્રીઓને ઉઠાવી ગયા હતા. તેમને એ દિવસ રાખીને પાછી મોકલી આપી હતી. બળાત્કારના બનાવો તો એટલા બધા વધી પડ્યા હતા કે ગામડિયાઓ બ્રિટિશ વિરોધી બની ગયા. આ બીજું થાણું છે કે જ્યાં દુશ્મનો આપણને પરાજય આપી શક્યા નથી. દુશ્મનો તેમને કદાચ ખોરાક સામગ્રી આપે, પણ તેમના અપમાન ભૂલાય તેમ નથી અને બર્મીઝો સ્વમાનને ઘણું મહત્ત્વ આપે છે. 21મી માર્ચ યુનિટ નંબર 453ની આપણી સ્થિતિનો બર્મીઝ જાસૂસે દુશ્મનને ખ્યાલ આપી દીધો છે. એટલે આપણા યુનિટ પર દુશ્મને સખત તોપ મારો, બોમ્બ મારો અને મશીન ગનનો મારો કર્યો. 4 કલાક સુધી આ હુમલો ચાલુ રહ્યો. આમ છતાં આપણો એક જ માણસ ઘાયલ થયો. આપણી રક્ષણાત્મક હરોળની સંગીનતાનો એ પુરાવો છે. પ્રતિ કર્નલ શાહનવાઝ ખાન. રવાના લેફ્ટનન્ટ કર્નલ G.S. ધિલ્લોન. કેપ્ટન મોહમ્મદ હસનની ગેરહાજરીની સૈન્ય પર કોઈ અસર થવા પામી નથી અને નૈતિક બળને પણ કાંઈ અસર થવા પામી નથી. આગલી હરોળ પર અમે યુદ્ધ ચાલુ રાખવાના છીએ. જ્યાં સુધી ધ્યેયની સિદ્ધિ ન થાય ત્યાં સુધી અમે આરામને જાણતા નથી. આઝાદ હિંદ ફૌજની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે અમે અમારા પ્રાણ હોમી દઈશું. અમને પાણી મળે કે ન મળે, અમને ખોરાક મળે કે ન મળે, પણ અમારી લડાયક શક્તિને, અમારા ખમીરને તેની કાંઈ પરવા નથી. કેપ્ટન ચંદ્રભાણ, લેફ્ટનન્ટ ખાન મોહમ્મદ અને લેફ્ટનન્ટ કરતાર સિંઘ અને મારો સ્ટાફ, હું આપને અમારા લોહીના છેલ્લા ટીપા સુધી લડી લેવાની જે ખાતરી આપી રહ્યો છું તેમાં સાથે છે. જય હિન્દ. G.S. ધિલ્લોન, લેફ્ટનન્ટ કર્નલ. પ્રકરણ 8. શ્રી જગન્નાથરાવ ભોંસલે. કર્નલ આઝાદ હિંદ સરકાર. આઝાદ હિંદ ફૌજમાં મેં જે કર્યું છે તે માટે મને જરા પણ દિલગીરી થતી નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝે અમારા વિચારો અને નિર્ણયોમાં ચમત્કારિક ફેરફારો કર્યા. તેમના તેજસ્વી વ્યક્તિત્વથી અમે આકર્ષાયા. તેમની ચમત્કારિક કાર્યશક્તિ અને આઝાદીની ઉગ્ર તમન્નાએ અમારા શુષ્ક દિલમાં નવો પ્રવાહ વહેતો થયો. તેમની પાછળ અમે ખેંચાયા અને તેમના આદેશને વફાદાર રહીને અમારી માતૃભૂમિની આઝાદી માટે જંગ ખેલવા અમે નિર્ણય કર્યો. જે સૈન્યમાં અમે જોડાયા, જે સૈન્યની સાથે અમે પરદેશની ભૂમિ પર ખભે ખભા મિલાવીને લડ્યા, એ સૈન્યમાંના અમારા સાથીદારોની સામે જ લડવાનો અમારો ધર્મ હતો. અમે જેને માટે લડતા હતા એ હેતુ શુદ્ધ હતો. યુદ્ધમાં જેઓ ઝંપલાવે છે તેઓ બધા જ કંઈ વિજય પામતા નથી, પણ જે ઉચ્ચ હેતુ માટે અમે લડ્યા એ હેતુ માટે અમને આજે પણ અભિમાન છે. અમે ગૌરવ ધરીએ છીએ. દિલ્હીનો લાલ કિલ્લો, જે કિલ્લા પર આજે યુનિયન જેક ફરકી રહ્યો છે, એ સ્થળે બરાબર એ જ કાઠી પર તિરંગી ઝંડો ફરકાવીને જય હિન્દની જય ઘોષણા ગજાવી હિન્દને આઝાદ બનાવવાના જેમણે સપના સેવ્યા, એ સપનાની સિદ્ધિ માટે નેતાજી
સુભાષ બોઝની સાથે રહીને જે જૂજ્યા અને જૂજતા દુશ્મનને હાથે કેદ પકડાયા અને એ જ લાલ કિલ્લાની એક બરાકમાં પુરાયેલા એવા આઝાદ ફૌજના એક કર્નલ શ્રી જગન્નાથરાવ ભોંસલેના આ વિચારો છે. લાલ કિલ્લામાં વારે વારે તેમને કહેવામાં આવતું હતું, તમારી સામેનો મુકદ્દમો તૈયાર થઈ રહ્યો છે, અને કર્નલ ભોંસલે પણ પોતાની સામેના મુકદ્દમાની રાહ જોતા દિવસો પસાર કરી રહ્યા હતા. દિલ્હીના લાલ કિલ્લામાં પુરાયેલા પોતાના બીજા સાથીદારો સાથે તેઓ મળતા ત્યારે પણ એમની ખુમારી એવી ને એવી જ હતી. ત્યારે લશ્કરી અદાલત સમક્ષ આઝાદ ફૌજના 3 અફસરોનો મુકદ્દમો ચાલી રહ્યો હતો. પૂર્વ એશિયામાં અમે જે કંઈ કર્યું છે તેનાથી અમને સંતોષ છે, કારણ કે અમે જે કંઈ કરી છૂટ્યા તેની અમારા દેશ બાંધવો કદર કરે છે. જ્યારે લશ્કરી અદાલત સમક્ષ મેજર જનરલ શાહ નવાઝ અને તેમના 2 સાથીદારો સામેનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે હિન્દી પ્રજાએ ઉઠાવેલો અવાજ અને મોહબ્બતથી મુગ્ધ બનેલા કર્નલ ભોંસલેએ પોતાના સાથીઓ સમક્ષ ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. આઝાદ ફૌજ પ્રત્યે જેમ હિન્દી પ્રજાના દિલમાં પ્રેમના ઊંડા મૂળ નંખાયા છે, તેવી જ રીતે આઝાદ ફૌજના અદનામાં અદના સૈનિકો પ્રત્યે પણ હિન્દી પ્રજાના દિલમાં પ્રેમ ભાવના છલકાય છે. કર્નલ જગન્નાથરાવ ભોંસલે આઝાદ હિંદ સરકારની રચનામાં જે વીરોએ ભાગ લીધો અને જેમણે આઝાદ હિંદ સરકારની રચનાને કામયાબી અપાવી, એટલું જ નહીં પણ આઝાદ હિંદ સરકાર વ્યવસ્થિત રીતે જગતની બીજી સરકારોની માફક જ પોતાનું તંત્ર ચલાવે, તેની પ્રતિષ્ઠા કાયમ રહે અને જગતના બીજા દેશોમાં એને કોઈ પૂતળા સરકાર તરીકે માનવાને જરા પણ લલચાય નહીં, એ જોવાની જેમણે તકેદારી રાખી એવા નેતાજીના નિકટના ચુનંદા સાથીદારોમાંના એક હતા. સદભાગ્યે આઝાદ હિંદ ફૌજની રચનામાં કર્નલ જગન્નાથરાવ ભોંસલે પહેલેથી જ સંકળાયેલા છે. સિંગાપોરના પતન પછી કેપ્ટન મોહનસિંહને હાથે જ્યારે આઝાદ હિંદ ફૌજની રચનાના સૂત્રો જાપાની સેનાપતિએ મૂક્યા ત્યારે પણ કર્નલ ભોંસલે તેમની સાથે હતા. એ ફૌજનું વિસર્જન થયું અને બીજી આઝાદ હિંદ ફૌજની રચના થઈ. નેતાજીએ તેની જગતને જાણ કરી ત્યારે કર્નલ ભોંસલે મોજૂદ હતા. એમના દિલને ચોટ લાગી ગઈ હતી. બ્રિટિશરો હિન્દીઓને ગરીબ ગાયના ટોળાની માફક હાંકીને જાપાની સેનાપતિને સુપ્રત કરી ગયા. જતાં જતાં તેમણે જાપાની સેનાપતિના ફરમાનને માન્ય કરવાની આજ્ઞા આપી ત્યારે એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. કર્નલ જગન્નાથરાવ ભોંસલે મરાઠા જેવી શૌર્યવાન જાતિમાં જન્મેલા છે. મરાઠાઓએ હિંદના ઇતિહાસમાં શૌર્યના તેજસ્વી પ્રકરણો પોતાના રક્તથી આલેખ્યા છે. મરાઠા જુવાનોના દિલમાં દેશ પ્રત્યેની અપાર ભક્તિના જે દર્શન થાય છે તેનું બીજારોપણ બાલવયમાં થાય છે. આવી જાતની વારસામાં શૌર્યનો ઇતિહાસ મળ્યો છે. કર્નલ જગન્નાથરાવ ભોંસલે ઇતિહાસ પ્રસિદ્ધ ભોંસલે કુટુંબમાંથી ઉતરી આવેલા છે. ભોંસલે કુટુંબે દેશની સેવામાં અગત્યનો હિસ્સો આપેલો છે. હિન્દ ભોંસલે કુટુંબના વીરત્વથી પરિચિત છે. ઉપરાંત ભોંસલે કુટુંબ સિંધિયા રાજકુટુંબ સાથે સંકળાયેલું હોઈને રાજકુટુંબનો માન મર્તબો મોભો પ્રતિષ્ઠા ધરાવે છે. વફાદારી અને બલિદાન એ તો એમના કુટુંબના ઉમદામાં ઉમદા ગુણ છે. એટલે ભોંસલે કુટુંબના સભ્યો જ્યાં જ્યાં પથરાયા છે ત્યાં ત્યાં ઉજ્જવલ કારકિર્દી પ્રાપ્ત કરી શકાય છે. બેલગામ જિલ્લાના તિરોડા નામના નાનકડા ગામડામાં જગન્નાથરાવ ભોંસલેનો જન્મ થયો હતો. પિતા સાથે ત્યાં બાળપણ વ્યતીત કર્યા પછી કેળવણી માટે તેમની સાવંતવાડી સ્ટેટમાં આવવું પડ્યું. ત્યાં તેમણે પ્રાથમિક કેળવણી પૂરી કરી. પ્રાથમિક કેળવણી અને માધ્યમિક કેળવણી તેમણે એટલી ઝડપથી પૂરી કરી કે જ્યારે તેમને દહેરાદૂનની પ્રિન્સ ઓફ વેલ્સ મિલિટરી કોલેજમાં દાખલ થવાની પરવાનગી મળી ત્યારે તેમની વય માત્ર 14 વર્ષની હતી. દહેરાદૂનની શાહી લશ્કરી શાળામાં તાલીમ લેવા માટે દાખલ થનારાઓને માટે ચોક્કસ નિયમનો હોય છે. હિન્દની લડાયક ખમીરવાળી કોમોમાંથી ચૂંટીને પસંદ કરવામાં આવેલા જુવાનોને જ ત્યાં દાખલ કરવામાં આવે છે. ખાસ કરીને પંજાબમાંથી એ શાહી લશ્કર શાળામાં વધુ ભરતી કરવામાં આવે છે. મરાઠાઓને માત્ર એક જ બેઠક આપવામાં આવેલી અને એ બેઠક માટે પણ સ્પર્ધાઓ થતી હતી. એટલે જગન્નાથરાવને વહેલી ઉંમરે ત્યાં દાખલ થવાની જે તક મળી એ પ્રસંગ તેમને માટે જ નહીં પણ તેમના કુટુંબને માટે આનંદજનક હતો. ભોંસલે કુટુંબની પ્રતિષ્ઠા અને સાવંતવાડીના વહીવટદારોની કાળજીને પરિણામે જગન્નાથને પરવાનગી મળી હતી. દહેરાદૂનની લશ્કરી શાળાનો અભ્યાસ પણ તેમણે કુશળતાથી પૂરો કર્યો. એ અભ્યાસકાળ દરમિયાન તેમણે બતાવેલી કુશળતાને પરિણામે શાળાના અધિકારીઓના દિલ જગન્નાથરાવે જીતી લીધા હતા. શાળાના અધિકારીઓએ જગન્નાથરાવની ભાવિ કારકિર્દી માટે ઊંચી આશાઓ વ્યક્ત કરી હતી. રાજવંશી ખમીર અને લડાયક પ્રકૃતિએ જગન્નાથરાવ ભોંસલેને શાળાના અન્ય વિદ્યાર્થીઓ કરતાં અગ્રણી સ્થાન અપાવ્યું હતું. શાળામાં તેમના સહ અધ્યાયીઓમાં મુખ્યત્વે પંજાબના શીખ જુવાનો હતા અને સાચે જ તેમની ઉચ્ચ કારકિર્દીની શરૂઆત શાળા જીવન દરમિયાન જ થઈ હતી. અભ્યાસ પૂરો થતાં જ જગન્નાથરાવે ઇંગ્લેન્ડની સેન્ડહર્સ્ટ મિલિટરી એકેડેમીમાં ઉચ્ચ કક્ષાની લશ્કરી તાલીમ લેવા માટે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યારે તેમને ઇંગ્લેન્ડ જવાની વિદાય આપવામાં આવી ત્યારે તેમને એવા શબ્દોથી વિદાય આપવામાં આવી હતી કે તમે તમારા દેશની અને તમારા કુટુંબની માત્ર ઉચ્ચ પ્રણાલિકાને જાળવી રાખશો એટલું જ નહીં
પણ તેને વધુ યશસ્વી બનાવો. હિન્દી જુવાનોને માટે તમે પ્રેરણાદાયી દૃષ્ટાંત પૂરું પાડશો. જ્યારે એ શબ્દોમાં તેમને વિદાય આપવામાં આવી ત્યારે ભાવિનો ખ્યાલ કોને આવ્યો હશે? કોના દિલમાં એવી કલ્પના પણ આવી હશે કે જે ઉજ્જવલ કારકિર્દી મેળવવાને જગન્નાથરાવ ભોંસલે જઈ રહ્યા છે તે ઉજ્જવલ કારકિર્દીની ખરી શરૂઆત તો બર્મામાં થઈ. લંડનની કારકિર્દી પણ સફળતાને પામી અને તેમને 1928માં ક્વેટા ખાતે લેન્કેશાયર રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા. એક વર્ષ પછી ત્યાંથી ફરીને તેમને 5મી રોયલ મરાઠા ઇન્ફેન્ટરીમાં મૂકવામાં આવ્યા. ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ અને 1937માં તેમને કેપ્ટન પદે નિમવામાં આવ્યા. એ જ વર્ષે શહેનશાહ જ્યોર્જ છઠ્ઠાને ગાદી નશીન કરવાનો ઉત્સવ ભારે ધામધૂમથી લંડનમાં ઉજવાયો હતો. 8મા એડવર્ડના ગાદી ત્યાગ પછી શહેનશાહ જ્યોર્જ છઠ્ઠા ગાદી પર આવતા હતા. શાહી દરબારમાં હાજર થવાને માટે હિન્દના પ્રથમ પંક્તિના રાજવીઓને અને વફાદારોને આમંત્રણો મળ્યા હતા. ત્યારે હિન્દના લશ્કરી અફસરોને પ્રતિનિધિ તરીકે શહેનશાહના દરબારમાં હાજરી આપવાને હિન્દી સૈન્ય તરફથી જગન્નાથરાવ ભોંસલેની પસંદગી કરવામાં આવી હતી. તેઓ બકિંગહામ પેલેસમાં ભરાયેલા દરબારમાં હાજર થયા અને ત્યાંથી જ ગાયકવાડ નરેશ સાથે જગતના પ્રવાસે નીકળ્યા. યુરોપના અગત્યના તમામ શહેરોની તેમણે મુલાકાત લીધી અને સ્વાધીનતાનો આસ્વાદ ભોગવી રહેલી પ્રજાના સુખના, વૈભવના ને સુખી જીવનના દર્શન કર્યા. એ પ્રવાસ દરમિયાન તેમના દિલમાં પોતાની માતૃભૂમિનું ચિત્ર પણ ઉપસ્થિત થયા જ કરતું હતું. પણ એક લશ્કરી તરીકે તેઓ શિસ્તને મક્કમતાથી વળગી રહેતા. એટલે ક્યારેય તેઓ કંઈ બોલ્યા નથી. માત્ર આંખો દ્વારા જે જોવા જેવું હતું તે જોયું, અનુભવ્યું અને યુરોપનો પ્રવાસ પૂરો કર્યો. યુરોપનો પ્રવાસ પૂરો થતાં જ તે રશિયાના પ્રવાસે ઉપડ્યા. રશિયાના પ્રવાસ દરમિયાન તેમને ઘણું જાણવાનું મળ્યું. રશિયાની રાજવ્યવસ્થા અને રશિયાની પ્રજાના જીવનને સ્પર્શતા પ્રશ્નોનો તેમણે અભ્યાસ કર્યો. યુરોપ અને રશિયાના પ્રવાસ દરમિયાન સ્વાધીનતાના જે શ્વાસ તેમણે લીધા હતા તેના પ્રતિબિંબ તો આઝાદ હિન્દ ફૌજમાં તેમણે જે ઉત્સાહપૂર્વક પોતાની ફરજો બજાવી તેમાં પડે છે. અમેરિકા અને જાપાનનો પ્રવાસ કરીને તેઓ હિન્દ પાછા ફર્યા અને પોતાની ફરજ પર હાજર થઈ ગયા. આ વખતે જ લશ્કરી તાલીમ માટેના સ્ટાફમાં હિન્દીઓને સ્થાન નહીં આપવાની નીતિ પ્રત્યે સખત ટીકા થઈ રહી હતી. લાયક હિન્દીને લાયક સ્થાન મળવું જ જોઈએ. જનરલ સ્ટાફ માટેની તાલીમ લેવા માટે કર્નલ ભોંસલેને પસંદ કરવામાં આવ્યા. આ તાલીમ માટે પસંદગી પામનારા હિન્દી તરીકે તેઓ પહેલાં જ હતા અને સંયુક્ત પ્રાંતના બરેલીમાં આવેલી તાલીમ શાળામાં તેમણે જનરલ સ્ટાફ માટેની તાલીમ લેવા માંડી. એ તાલીમમાં તેમને રસ પડ્યો અને સક્રિય તાલીમ લીધા પછી તેમને લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો. આમ ઉત્તરોત્તર જગન્નાથરાવ ભોંસલે પ્રગતિ કરી રહ્યા હતા. યુદ્ધ કલાના વિવિધ અંગોની જે તાલીમ તેમણે આ વર્ષ દરમિયાન હાંસલ કરી હતી એની જાણે પરીક્ષા આવી હોય એમ યુરોપીય યુદ્ધનો દાવાનળ ફાટી નીકળ્યો અને પરિસ્થિતિ એવી આવી કે એ દાવાનળ વધુને વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુને વધુ પ્રદેશો પર ફેલાતો જ ગયો. એક પછી એક દેશ દાવાનળમાં હોમાતા ગયા અને એશિયા પર એ દાવાનળ આવી પહોંચ્યો. જાપાની પ્રતિનિધિમંડળ જ્યારે અમેરિકામાં મંત્રણા ચલાવવાના કાર્યમાં રોકાઈ પડ્યું હતું ત્યારે બ્રિટિશ શાહીવાદ એશિયામાંના પોતાના મથકોના રક્ષણ માટેની તૈયારીમાં રોકાઈ ગયો હતો. હિન્દમાંની તમામ તાકાત એશિયા પર લવાઈ રહી હતી. જાપાન પણ બ્રિટનની તૈયારીઓ સામે સાવધ જ હતું અને તેણે એક બાજુ મંત્રણાઓ ચાલતી હતી તેને ચાલવા દઈને જ યુદ્ધમાં ઝંપલાવ્યું. એશિયાની ધરતી પર યુદ્ધ ફાટી નીકળતા જ બ્રિટિશ સરકારે પોતાની ચુનંદી તાકાતને એશિયામાં મોકલી. લેફ્ટનન્ટ કર્નલ ભોંસલેને તેમની ગુરખા રાઇફલ ઇન્ફન્ટ્રી સાથે સિંગાપોર મોકલ્યા. સિંગાપોરના રક્ષણ માટે ગુરખા છેલ્લી ઘડી સુધી લડતા રહ્યા પણ સિંગાપોરમાં જંગી તાકાત ખડી કરી દીધી હોવાની જે લાંબી જાહેરાત કરવામાં આવી હતી અને સિંગાપોરના રક્ષણ માટે જેમને મૂકવામાં આવ્યા હતા તેમને પણ એવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે સિંગાપોરનું રક્ષણ કરવા માટે સામ્રાજ્ય તમામ તાકાત કામે લગાડશે. સામ્રાજ્ય સિંગાપોરને એમ સહેલાઈથી છોડી દેશે નહીં. પણ એ આશ્વાસનો ખોટા નીકળ્યા અને સિંગાપોરને જાપાનનું શરણ સ્વીકારવું પડ્યું. સિંગાપોરમાંની હિન્દી ફૌજોને જાપાની સેનાપતિને સુપ્રત કરી દઈને અંગ્રેજો ચાલ્યા ગયા હતા. હિન્દીઓની હાલત પણ એવી જ કફોડી અને વિચિત્ર થઈ પડી હતી. હિન્દીઓની નિસહાયતા અને કફોડી હાલતના દિલ કંપાવનારા દૃશ્ય કર્નલ ભોંસલેએ જોયા અને તેમનું હૈયું હચમચી ઉઠ્યું. હિન્દીઓ પોતાના રક્ષણ માટે દોડાદોડ કરતા હતા. કોને આશરે જવું? જાપાનીઓનો તેમને ભય હતો. બર્મીઝો તેમને હિન્દીઓને લૂંટતા હતા. હિન્દીઓની સલામતીને માટે કોઈ વ્યવસ્થા ન હતી. સર્વત્ર અવ્યવસ્થા હતી. એ સ્થિતિમાં જાપાની સેનાપતિએ કેપ્ટન મોહનસિંહને કેદ પકડાયેલા હિન્દી સૈનિકોનો હવાલો આપ્યો. હિન્દની આઝાદી માટે જાપાનના સહકારથી લડી શકે એવું સૈન્ય તૈયાર કરવાનો આદેશ હતો. કેપ્ટન મોહનસિંહે અટકાયતમાંના હિન્દી સૈનિકોની છાવણીમાં ઘૂમવા માંડ્યું અને આઝાદ હિન્દ ફૌજની રચનામાં સાથ આપવાને સૌથી પહેલાં તેમણે લેફ્ટનન્ટ કર્નલ ભોંસલેને સમજાવ્યા. લેફ્ટનન્ટ કર્નલ ભોંસલેએ મોહનસિંહને તમામ સહાય આપવાનું સ્વીકાર્યું.
ત્યારે તેમના દિલમાં એક જ ખ્યાલ હતો કે જાપાન સાથેના સારા સંબંધો જો સ્થાપિત થતા હોય તો આજે જે હિન્દીઓ હાડ થઈ રહ્યા છે, પદદલિત પ્રજા સમા આથડી રહ્યા છે, તેમને કાંઈક સહાયતા આપી શકાય, એમને દિલાસો મળી શકે કે અમારી મુશ્કેલીઓમાં જોનારા કોઈક મોજૂદ છે. લેફ્ટનન્ટ કર્નલ ભોંસલેની શક્તિ કેપ્ટન મોહનસિંહને પોતાના કામની સફળતા માટે ખૂબ કિંમતી જણાઈ. 1500 તાલીમ પામેલા અફસરોને તેમની દોરવણી મળી. તેમના આગમને જે બાકીના હિન્દી સૈનિકોને અફસરો આઝાદ ફૌજમાં જોડાતા ખચકાતા હતા, તે સરળતાથી આઝાદ ફૌજમાં જોડાઈ ગયા. બીજી બાજુ આઝાદ ફૌજ રચવા સામે શાહનવાઝ ખાન અને બીજાઓનો જે વિરોધ હતો, એ વિરોધને તોડી પાડવામાં કર્નલ ભોંસલેનું આઝાદ હિન્દ ફૌજમાં આગમન અગત્યનું થઈ પડ્યું. પણ કેપ્ટન મોહનસિંહના પ્રયાસો કોઈ સફળ પરિણામ લાવી શકે તે પહેલાં જ નાકામયાબ નીવડ્યા. એમને પોતાને જ જાપાનીઓએ અટકમાં લીધા અને પહેલી આઝાદ ફૌજ વિસર્જન થઈ ગઈ. ભડકો થાય તે પહેલાં જ અગ્નિના રજકણો વિખરાઈ ગયા. એ વિખરાયેલા રજકણોને એકત્ર કરીને ભડકો કરવાનો પ્રયાસ જ્યારે નેતાજીએ કર્યો, ત્યારે કર્નલ ભોંસલે તેમના પ્રયાસોમાં સાથ આપવાને હાજર હતા. નેતાજીના એ પ્રિય અને વિશ્વાસુ સાથીદાર બની ગયા. નેતાજીએ તેમને લશ્કરી સ્ટાફના વડાનું જવાબદારીભર્યું સ્થાન આપ્યું. જનરલ સ્ટાફ અંગેની કર્નલ ભોંસલેને જે તાલીમ પ્રાપ્ત થઈ હતી, તેનો ઉપયોગ ફૌજની હરોળમાં મૂકવા માટેના કાર્યમાં કર્યો. આઝાદ હિન્દ ફૌજ એક વ્યવસ્થિત ફૌજ બને એ જોવાનો તેમનો પ્રયાસ હતો અને ફૌજના નિયમનો, કાનૂનોનો, એની રચના અને વ્યવસ્થા અંગેની નેતાજીની ચિંતાનો બોજ હળવો કરનારાઓમાં કર્નલ ભોંસલે પણ હતા. નેતાજીએ આઝાદ હિન્દની કામચલાઉ સરકારની રચના કરી અને તેના માટે જે પ્રધાનમંડળ રચ્યું, તેમાં ભોંસલેને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. આઝાદ ફૌજની તાલીમ પૂરી થઈ અને જ્યારે જંગ મેદાનમાં ઉતરવાનો નિર્ણય થયો, ત્યારે નેતાજીની દોરવણી હેઠળ જે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી, તેમાં કર્નલ ભોંસલે પહેલા હતા. જાપાન સાથેના પ્રશ્નોની ચર્ચા કરવા માટે જ્યારે નેતાજીને ટોક્યોમાંના લશ્કરી સત્તાવાળાઓ સાથે મંત્રણા કરવાને જવું પડતું, ત્યારે નેતાજીના સાથી તરીકે કર્નલ ભોંસલે ટોક્યો જતા. તે ચર્ચા દરમિયાન ખૂબ ઉપયોગી સૂચના કરતા અને લશ્કરી વ્યૂહરચના અંગે તેમની સલાહ આવશ્યક ગણાતી હતી. આઝાદ હિન્દ ફૌજની ટુકડીઓ જ્યારે હિન્દની સરહદ પર હિન્દની આઝાદીનો જંગ ખેલી રહી હતી, ત્યારે કર્નલ ભોંસલે અવારનવાર નેતાજીની સૂચનાઓ સહિત મોરચાઓની મુલાકાત લેતા. મોરચા પરના અધિકારીઓ સાથે પરિસ્થિતિ વિશે મંત્રણાઓ ચલાવતા અને યુદ્ધને સફળ સંચાલન થતું રહે એ માટે તેઓ પ્રયાસો કરતા હતા. પણ જ્યારે તેમણે જોયું કે આઝાદ હિન્દ ફૌજના સૈનિકોના પ્રયાસો છતાં પણ યુદ્ધ ગુમાવી રહ્યા છીએ અને કેટલાક પ્રસંગોએ તો આઝાદ હિન્દ ફૌજના સૈનિકોનું ખમીર પણ તૂટતું જાય છે અને કેટલાક બનાવોમાં તે દુશ્મનોને મળી જનારા અમીચંદો પણ મોજૂદ છે, ત્યારે તેમણે યુદ્ધ અને શરણાગતિ વચ્ચેથી એકની પસંદગી કરવાની હતી. નેતાજી પણ પરિસ્થિતિથી સારી રીતે પરિચિત હતા. પહેલા વર્ષે આઝાદ ફૌજે જે સુંદર શક્તિ બતાવી હતી, એ શક્તિ બતાવવાની તક ફરીને મળી નહીં. નેતાજીની તેજસ્વી વાણી ઝીલીને મોરચા પર ગયેલા સૈનિકોના દિલમાં તમન્ના હતી, મરી ખૂટવાનો નિશ્ચય પણ હતો, પણ એકમાત્ર આંધળિયા જ કરવાના શો અર્થ? આખરે નેતાજીએ જ નિશ્ચય કર્યો રંગૂનમાંથી આઝાદ હિન્દ સરકારનું વડું મથક ખસેડવાનો અને રંગૂનમાંના હિન્દીઓના રક્ષણ માટેની વ્યવસ્થા કરીને નેતાજી અને આઝાદ હિન્દ સરકારે રંગૂનનો ત્યાગ કર્યો. ત્યાર પછી જ મોરચા પરની ફૌજોએ અરમાનોના ઉમળકાને દબાવીને ભારે હૈયે દુશ્મનની શરણાગતિ સ્વીકારી. કર્નલ ભોંસલે ત્યારે શરણાગતિ સ્વીકારવામાં ન હતા. તેમને રંગૂનના પતન પછી બેંગકોકમાંથી ગિરફ્તાર કરવામાં આવ્યા અને દિલ્હીના લાલ કિલ્લામાં જ્યારે તેમને બોલાવવામાં આવ્યા, ત્યારે તો આઝાદ ફૌજના 3 અફસરો સામેનો મુકદ્દમો ચાલી રહ્યો હતો. એ મુકદ્દમો તેઓ રસપૂર્વક નિહાળી રહ્યા હતા. તેમની સામેના મુકદ્દમાની ભૂમિકા તૈયાર થઈ રહી હતી, પણ એ ભૂમિકાનું સર્જન કરવામાં શાહી સત્તાવાળાઓને નિષ્ફળતા સાંપડી. કર્નલ ભોંસલે સામે એવો કોઈ આરોપ ન હતો કે જેને માટે તેમની સામે કામ ચલાવી શકાય. જે આરોપ હતો તે માત્ર સમ્રાટ સામે યુદ્ધ જગાવવાનો હતો, પણ એ આરોપ તો આઝાદ ફૌજના 3 અફસરો સામેના પહેલા મુકદ્દમામાં જ ઉડી ગયો. એટલે એ આરોપસર તેમની સામે કામ ચલાવી શકાય તેમ નથી. એ જ્યારે સત્તાવાળાઓએ જોયું, ત્યારે જ કર્નલ ભોંસલેને જેલ મુક્ત કરવાનો નિર્ણય થયો અને તેમને આખરે છોડી મૂકવામાં આવ્યા. આજે તેઓ સ્વતંત્ર વ્યક્તિ તરીકે છે. આમ છતાં જેમ કારાવાસમાંથી મુક્ત થતાં જ કર્નલ શાહનવાઝ અને તેમના સાથીદારો આઝાદ હિન્દ ફૌજના સૈનિકોના પ્રશ્ન અંગે જે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે, તેવી રીતે કર્નલ ભોંસલે આજે જાહેરમાં જણાતા નથી. કદાચ તેમને જે લશ્કરી તાલીમ મળી છે અને જે ઉચ્ચ કક્ષાનું લશ્કરી જીવન તેમણે વ્યતીત કર્યું છે, તેને પરિણામે તેમને રાજકીય જીવનમાં રસ ન પણ હોય. આમ છતાં તેઓ આઝાદ ફૌજમાંના પોતાના સાથીઓ વિશે સતત ચિંતાતુર રહ્યા કરે છે. જે સાથીઓએ રણભૂમિમાં પોતાના પ્રાણ દીધા છે, જે સાથી અપંગ બની ગયા છે, તેમના કુટુંબને સહાયતા પહોંચાડવાનો પ્રશ્ન તેમની ચિંતાનો વિષય બની રહ્યો છે. કર્નલ ભોંસલેને બાળ વયમાં જ તેમના કાકાએ તેમના પિતા પાસેથી દત્તક લીધેલા
જોકે આજે તો તેમના પિતા કે તેમને દત્તક લેનારા તેમના કાકા એમાંથી કોઈ મોજૂદ નથી. 85 વર્ષના તેમના માતા ગંગાબાઈ પાછલી જિંદગી ઈશ્વર સ્તવનમાં પૂરી કરી રહ્યા છે. તેમને 3 ભાઈઓ છે. સૌથી મોટા બંધુ અમૃતરાવ તિરોડામાં પોતાના વતનમાં રહીને કુટુંબની સંભાળ રાખી રહ્યા છે. બીજા ભાઈ લક્ષ્મણરાવ સાવંતવાડીના મહારાજાના એડીસીનો હોદ્દો સંભાળી રહ્યા છે, જ્યારે સૌથી નાના પ્રતાપરાવ પૂનામાં પોતાનો ધંધો સંભાળી રહ્યા છે. બીજા સંબંધીઓ પણ ગ્વાલિયર રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ સંભાળી રહ્યા છે. તેમના પત્નીનું નામ ચંદ્રિકાબાઈ કોલ્હાપુર રાજ્યના પેટા વિભાગ સિરોલ પેઠના જાગીરદાર શ્રી અન્ના સાહેબના એ પુત્રી. અત્યારે તો અન્નારાવ વડોદરા નરેશની સેવામાં છે. લગ્ન જીવનને પરિણામે ભોંસલેને 3 પુત્રીઓ છે, લીલા, ઉષા અને રત્નપ્રભા. કર્નલ ભોંસલેનું જીવન સાહસોથી ભરપૂર છે. તેઓ જુદી જુદી ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે. ટેનિસ અને ફૂટબોલની રમતો એની પ્રિય રમતો છે. જોકે ક્રિકેટની રમતમાં પણ એમને સારો રસ છે. પરદેશનો પ્રવાસ ખેડ્યા છતાં વ્યસનો તેમને સ્પર્શી શક્યા નથી. એ જાણીને ઘણાને આશ્ચર્ય થશે. તેમની બીડી જેવી સામાન્ય અને સર્વમાન્ય ચીજનું પણ વ્યસન નથી. સાવ સાદા અને નિરાભિમાની માનવી તરીકે કર્નલ ભોંસલે પોતાના સાથીદારોમાં ખૂબ જાણીતા છે. તેમની શારીરિક સંપત્તિ પણ સરસ છે. સશક્ત દેહના જગન્નાથ રાવને જ્યારે મદ્રાસમાં આવેલા કેનાનોરેના લશ્કરી કેમ્પમાં મૂકવામાં આવ્યા હતા, ત્યારે એક વખત તેઓ સાગર કાંઠે ઘૂમતા હતા. ઘૂમતા ઘૂમતા 2 બ્રિટિશ લશ્કરી ઓફિસરો ડૂબતા જણાયા અને તેમણે તરત જ દરિયામાં ઝંપલાવ્યું. બંનેના જીવન તેમણે પોતાના સાહસથી બચાવ્યા. આ સાહસ માટે તેમને શહેનશાહના દરબારમાં ઇનામ આપવામાં આવ્યું. ત્યારે જેમને તેમણે બચાવ્યા હતા એ બંને બ્રિટિશ અફસરો ત્યાં મોજૂદ હતા. આજે તે શાંત જીવન ગાળી રહ્યા છે. તેમના ભાવિ કાર્યક્રમ વિશે તેઓ અત્યારે કાંઈ કહેવા માંગતા નથી. નેતાજીને પૂર્વ એશિયામાં જે ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એમાં તેના ચુનંદા અને વિશ્વાસુ સાથીદારોનો હિસ્સો અપૂર્વ છે. એવા ચુનંદા સાથીદારોમાંના એક કર્નલ જગન્નાથરાવ ભોંસલેનો આ પરિચય નેતાજી અને આઝાદ ફૌજની પુણ્ય સ્મૃતિઓ ખડી કરે છે. પ્રકરણ 9. બેટઈ દંપતી. કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર. કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર. હિન્દ સરકાર હિન્દની આઝાદી માટે મોરચા પર લડી રહેલા આપણા બહાદુર સૈનિકોને માટે હું તમારી પાસે સર્વસ્વ માંગુ છું, સંપૂર્ણ બલિદાન માંગુ છું. તમે જેટલું આપી શકો તેટલું આપો. તમારી પાસે જે કાંઈ હોય તે બધું જ આપી દો. આપણે માટે આવો પ્રસંગ ફરી ફરીને આવવાનો નથી. એટલું યાદ રાખજો, આપણી માતૃભૂમિની આઝાદી માટેનો આપણો જંગ તમારી પાસે સર્વસ્વનું બલિદાન માંગે છે. કોણ કહે છે કે આ રહી મારી મિલકત? આ વિરાટ સભા જાણે માનવ મહાસાગર હેલે ચડ્યો. પૂર્વ એશિયાના જાહેર જીવનમાં આટલા વર્ષોમાં ક્યારેય આવી સભા થઈ નથી. ક્યારેય આટલી જંગી મેદની જમા મળી નથી. જાણે ઇતિહાસ નવો પલટો લઈ રહ્યો છે. નેતાજીના ભાષણોથી એ મૂંઝાયેલી પ્રજાને નવો જ માર્ગ મળ્યો હતો. નેતાજીની તેજસ્વી વાણીએ સૂતેલા માનવીઓ ચેતનવંતા બનીને ઊભા થયા હતા. એ માનવીઓની આંખોમાં નવા તેજના ચમકારા થતા હતા. એમના નિર્જીવ હાડમાં નવો પ્રાણ પૂરાતો હતો. જાણે મરોડ ખાઈને વિરાટ જાગતો હતો. આવી વિરાટ સભાઓ તો હવે સામાન્ય બની ગઈ હતી. નેતાજીની સભાઓમાં દૂર દૂરથી માઇલોના માઇલોથી લોકો પગપાળા આવતા. નેતાજીની વાણી ઝીલવાને ગ્રીષ્મનો તાપ અને વરસાદના તોફાનોની એમને પરવા ન હતી. આ સભાઓમાં માત્ર હિન્દીઓ જ નહીં પણ પૂર્વ એશિયામાં વસતી બધી કોમોના લોકો તેનો ઉલટથી ભાગ લેતા હતા. રંગૂનના વિશાળ સભા સ્થાનો પણ નેતાજીની સભાઓ માટે નાના પડતા હતા. ત્રિરંગો ઝંડો આકાશ સાથે વાતો કરવાને મથતો હતો. પવનની લહેરીઓ ઝંડાને પોતાની સાથે ખેંચી જવાને મથતી હતી. એવી એક વિરાટ સભા સમક્ષ નેતાજી સુભાષ બોઝ ઉપરના શબ્દો ઉચ્ચારી રહ્યા છે. આખી સભા મંત્રમુગ્ધ બનીને નેતાજીની વાણી ઝીલી રહી છે. મોરચા પર જઈને જુવાન જ્યારે પોતાના લોહી વહાવી રહ્યા છે, ભૂખ, તરસ, તાપ અને વરસાદની વચ્ચે જેઓ દુશ્મનની ગોળીઓ છાતી ઉપર મર્દાનગીથી ઝીલી રહ્યા છે, એવા જુવાનોને માટે જરૂરી સહાય પહોંચાડવાના કામમાં તમે સાથ આપવાની ના કેમ પાડી શકો? એ જુવાનોને અનાજ જોઈએ, એ જુવાનને તબીબી સારવાર માટે દવા જોઈએ, એ બહાદુર જવાનોના હાથમાં શસ્ત્ર જોઈએ અને એ બધા માટે આઝાદીન સરકાર તમારી પાસે નાણાં માંગે છે. આઝાદીન સરકાર કાયદાના બળે ફરજિયાત તમારી પાસેથી નાણાં લઈ શકે છે, પણ બીજી સરકારોની માફક આઝાદીન સરકાર ધાક ધમકી કે સત્તાના બળે તમારી પર હુકુમત ચલાવતી નથી. આઝાદીન સરકારે હિન્દી પ્રજાની અનુમતિ વિના, હિન્દી પ્રજાના સહકાર વિના જંગમાં ઝુકાવ્યું નથી. આઝાદીન સરકાર સારી રીતે જાણે છે કે પૂર્વ એશિયામાં વસતા 30 લાખ જેટલા હિન્દીઓ પોતાના દેશની આઝાદી માટે અધીરા થયા છે. પોતાના દેશમાં ઉઠેલા અંગ્રેજો ચાલ્યા જાવના અવાજને
કામયાબ બનાવવા માટે પોતાના ખૂન આપવાને તૈયાર થયા છે. સર્વસ્વનું બલિદાન આપવાનો હિન્દી પ્રજાએ નિશ્ચય કર્યો છે. હું તમને એની યાદ આપવા માંગુ છું કે આપણે તો ફકીર બનવાનો નિશ્ચય કર્યો છે. એટલે જેની પાસે દોલત હોય તેમણે તમામ દોલત આઝાદીન સરકારને હવાલે કરી દેવી જોઈએ. આઝાદીન સરકારનો જ તમારી દોલત પર સંપૂર્ણ અધિકાર છે. નેતાજીની તેજીલી વાણીનો પ્રવાહ સાગરના ઉછળતા મોજાની માફક ચાલી રહ્યો છે. ત્યાં અવાજ આવ્યો, નેતાજી, મારા 50,000. 50,000? નેતાજીએ પ્રશ્ન કર્યો. એ પ્રશ્નમાં ભારોભાર વ્યંગ હતો. તેમણે પૂછ્યું, કોણ બોલે છે એ 50,000? અને તરત જ તેમણે કહ્યું, મને 50,000ના આંકડો નથી જોઈતો. મને એવા હિન્દીઓ જોઈએ છે જે અહીં આવીને એમ કહી દે કે મારી તમામ મિલકત, મારી પાઈએ પાઈ હું આઝાદીન સરકારને અર્પણ કરું છું. એ મિલકત ભલે ગમે તેટલી હોય. મને મોટા આંકડાવાળી રકમો કરતાં આવા ફકીરોની વધારે જરૂર છે. નેતાજી 1,50,000 બોલનાર વ્યક્તિએ ફરીને અવાજ કર્યો. 1,00,000 નહીં, સંપૂર્ણ બલિદાન. બનો સબ ફકીર, કરો સબ ન્યોછાવર કરીને નેતાજીની વાણી લાઉડ સ્પીકર પરથી ગરજી ઉઠી. નેતાજી, 2,00,000. 2,00,000 નહીં, સબ ન્યોછાવર કરો. નેતાજી હજી એ માગણી કરી રહ્યા હતા. સભા વિસ્મિત વદને આખો એ પ્રસંગ નિહાળી રહી હતી. એ વિરાટ સભાને છેલ્લે ખૂણે બેઠેલા એક મામૂલી હિન્દી સભાને વિંધીને નેતાજી પાસે આવી રહ્યો છે. સૌની આંખો એના પર મંડાઈ રહી છે. નેતાજી પાસે જઈ પહોંચવાને ઉત્સુક બનેલા એ માનવીને માટેનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. શ્વાસ ઉચ્છ્વાસ ભર્યો એ માનવી વિરાટ સભાને વિંધીને આખરે નેતાજી પાસે આવી પહોંચે છે. નેતાજીના કદમને સ્પર્શ કરે છે. એ કર અંગુલીઓ પોતાના નયનોને સ્પર્શે છે. નેતાજી તેને વહાલથી પોતાની પાસે બોલાવે છે. મંચ પર એને લેવાને માટે પોતાનો હાથ આપે છે. જાણે નેતાજીના સહારે જીવન ધન્ય બનાવતો હોય એમ એ માનવી મંચ પર આવીને નેતાજી સમક્ષ ઊભો છે. નેતાજી, મારી તમામ મૂડી આપને અર્પણ કરું છું. ધીમેથી તેણે એ શબ્દો ઉચ્ચાર્યા ને નેતાજીએ તેને આલિંગન દીધું. જય હિન્દ કરીને નેતાજીએ તેને ધન્યવાદ દીધા અને સભાને ઉદ્દેશીને કહ્યું, આ મારા દેશનો ગરીબ બિરાદર પોતાની પસીનાની પરિશ્રમની કમાણી આઝાદીન સરકારને અર્પણ કરે છે. એની મૂડી કેટલી હશે એની મને પરવા નથી, પણ એના દિલની તમન્નાને હું આવકારું છું. તમારા બધા પાસેથી હું જે માંગુ છું તે આ જુવાને જે આપ્યું તે તમે આપશો. કોણ હજી ખચકાય છે? શા માટે ખચકાય છે? તમારી માતૃભૂમિ જ્યારે પોતાની વર્ષો જૂની ગુલામીની બેડી તોડવાને અધીરી બની રહી છે, તમારા દેશમાં તમારા આગેવાનો, મહાત્માજી જેવા વંદનીય આગેવાનો જ્યારે કારાગારમાં પડ્યા છે અને હજારો જ્યારે જાન ફેસાનીની જંગ ખેલી રહ્યા છે, ત્યારે તમને હજી તમારી લક્ષ્મીનો મોહ છે? હવે નેતાજીની વાણીમાં વધુ ઉગ્રતા હતી. સભાજનો સ્તબ્ધ બની રહ્યા હતા. સ્ત્રીઓનો મોટો સમુદાય નેતાજીની વાણી ઝીલવાને જમા થયો હતો. નેતાજીની જોડીમાં સ્ત્રીઓએ પણ પોતાનો હિસ્સો અત્યાર સુધી આપ્યો જ હતો, પણ હવે તો નેતાજી સર્વસ્વનું બલિદાન માગતા હતા. પોતાની જીવનભરની કમાણી આપી દેવાને કોણ હામ ભીડે? ત્યાગવું એ એવું પગલું હતું કે જે ભરવાને તૈયાર થનાર કોક વિરલા જ નીકળે. છતાં નેતાજીને માટે એ નવી વાત ન હતી. આજ સુધી એવા કેટલાય વિરલાઓ નીકળ્યા હતા કે જેમણે નેતાજીને ચરણે પોતાની તમામ માલ મિલકત આપી દીધી હતી. નેતાજીનું વ્યક્તિત્વ, નેતાજીની બુદ્ધિપ્રભા, નેતાજીની તમન્ના અને નેતાજીની વાણીમાં એવી શક્તિ હતી કે નેતાજી જે ઈચ્છતા, જેની આશા કરતા એ બધું જ થઈ જતું હતું. પૂર્વ એશિયાના 30 લાખ હિન્દીઓને નેતાજી જેવો નેતા અત્યાર પહેલાં મળ્યો ન હતો અને હવે પછી ક્યારે મળશે એ નિશ્ચિત નથી. સભામાં નીરવ શાંતિ પથરાય છે. 4 કલાકથી અવિશ્રાંતપણે નેતાજી ભાષણ આપી રહ્યા છે. ત્યાં એક વ્યક્તિ ઊભી થાય છે. એ પ્રભાવશાળી વ્યક્તિ પોતાને નેતાજી પાસે પહોંચવા માટે માર્ગ આપવા સભાસ્થાનમાં જમા થયેલાઓને વિનંતી કરે છે. એ વ્યક્તિને માર્ગ આપવા પૂરતી સભામાં સહેજ અશાંતિ થાય છે. નેતાજીની અસ્ખલિત વહેતી વાકધારામાં ઘડીક ખલેલ પડે છે. કોણ છે? નેતાજી સાથેની એક વ્યક્તિને પ્રશ્ન કરે છે. શ્રી બેટાઈ આપની પાસે આવી રહ્યા છે, જેમણે 2 લાખની ઓફર કરી હતી. નેતાજીને જવાબ મળે છે. નેતાજી એમને આવકાર આપે છે. આગંતુક નેતાજી સમક્ષ મંચ પર આવીને ઊભા રહે છે અને કહે છે, જય હિન્દ. જય હિન્દ નેતાજી પ્રત્યુત્તર આપે છે અને આગંતુકના નિર્ણયને સાંભળવાને અધીર બનેલી જનતા જય હિન્દના ગગનભેદી અવાજોથી વાતાવરણને ગજવી મૂકે છે. નેતાજીના ચરણોને સ્પર્શ કરીને આગંતુક નેતાજીને કહે છે, નેતાજી, મારી મિલકતની પાઈએ પાઈ આપને આઝાદ હિન્દ સરકારને અર્પણ કરું છું. આપ એનો સ્વીકાર કરો એવી મારી વિનંતી છે. ને નેતાજીએ જંગી મેદનીને આ નિર્ણયની જાણ કરી. આમ પોતાની મિલકત અર્પનાર શ્રી હેમરાજ રણછોડદાસ બેટાઈ હતા. રંગૂનની તેંગાજૂન નામના એક પરામાં મળેલી એ વિરાટ સભા, હજારોની માનવમેદની ભરેલી સભાને 4 કલાકથી બલિદાન આપવાની, મરી ફીટવાની, આગળ આવવાની હાકલ કરી રહ્યા હતા.
પોતાની કરોડોની માલ મિલકત નેતાજીને અર્પણ કરનાર મુસ્લિમ બિરાદર શ્રી હબીબ પછી પોતાની લાખોની દોલત આપી દેનાર શ્રી બેટાઈને નેતાજીએ સભામાં જ અભિનંદન દીધા અને બીજા ફકીર તરીકે તેમને સત્કાર્યા. સદભાગ્યે નેતાજીને પૂર્વ એશિયામાં વસતા હિન્દીઓએ પ્રાંતભેદ ભૂલીને તમામ પ્રકારની સહાયતા આપી હતી. ત્યાં કોઈ નહોતું ગુજરાતી, કોઈ નહોતું બંગાળી કે કોઈ નહોતું પંજાબી, જૈન કે હિન્દુ નહોતું અને કોઈ મુસ્લિમ ન હતું. સહુ હતા હિન્દીઓ અને સૌનો ધર્મ હતો આઝાદી. શ્રી હેમરાજ બેટાઈ નેતાજીના પરિચયમાં આ પહેલાં આવ્યા હતા. આ પહેલાં તેમણે આઝાદીન સરકાર અને આઝાદીન ફૌજને પોતાની સેવાઓ આપી હતી. નેતાજી પ્રત્યેનો તેમનો પ્રેમ અને વિશ્વાસ અપૂર્વ હતો. નેતાજી સુભાષ બોઝ વિશે જેમ પૂર્વ એશિયામાંના બીજા હિન્દીઓ અજ્ઞાત હતા, તેવી જ રીતે શ્રી બેટાઈ પણ અજ્ઞાત હતા. પરંતુ નેતાજીના આગમને જેમ હિન્દીઓમાં નવો પ્રાણ પૂર્યો, તેવી જ રીતે શ્રી બેટાઈનો સ્વદેશ પ્રેમ પણ જાગી ઉઠ્યો. 40 વર્ષના જુવાન શ્રી હેમરાજ કાઠિયાવાડમાં આવેલા દ્વારકા પાસેના બેટ શંખોદ્વારના મૂળ રહીશ. બાલ્યકાળ ત્યાં જ પૂરો કરીને માત્ર 14 વર્ષની વયે જ તેમણે પોતાના વતનને રામ રામ કર્યા, પોતાના દેશને પણ રામ રામ કર્યા અને પારાવાર મુશ્કેલીઓ યાતનાઓ વચ્ચેથી સફળતાથી પસાર થઈને બર્મા પહોંચ્યા. બર્માની ભૂમિ પર ત્યારે હિન્દીઓ સત્કાર પામતા હતા. હિન્દીઓ પ્રત્યે બર્મીઝોના દિલમાં સદ્ભાવ હતો. એ સદ્ભાવનાને ઝીલીને હિન્દીઓ ત્યાં સ્થિર થયા, વ્યાપાર ધંધો જમાવ્યો, ધન કમાયા અને હિન્દીઓ ફૂલ્યા ફાલ્યાને વિકસ્યા. એ હિન્દીઓએ માત્ર પોતાના બુદ્ધિબળથી કે કૌશલ્યથી જ પોતાનો વ્યાપાર ધંધો જમાવ્યો હતો એમ નહીં, પણ બર્મીઝોની ભલી લાગણી એમાં ઓતપ્રોત થયેલી હતી. શ્રી બેટાઈએ પણ ધીમે ધીમે પોતાનો વ્યાપાર જમાવવા માંડ્યો. ભારેમાં ભારે પરિશ્રમ ઉઠાવીને તેમણે પોતાના ધંધામાં કુનેહપૂર્વક સફળતા મેળવી અને રંગૂનમાં ગ્રામોફોનની દુકાન જમાવી. આકિયાબમાં અને સાંધવેમાં કાચા માલ અને અનાજની દુકાનો જમાવી. વ્યાપાર ધંધો વ્યવસ્થિતપણે ચાલતો હતો અને ધંધામાંથી સારી જેવી કમાણી પણ થતી હતી. પણ તેમના પત્ની 3 બાળકોને મૂકીને પરલોકના પંથે પરવાર્યા હતા. એ 3 બાળકોને પોતાના જ ગણીને ઉછેરી તેમનામાં સંસ્કારનું સિંચન કરે, તેમનું ઘડતર કરે અને પોતાના સંસારને નવપલ્લવિત બનાવે તેવી પત્નીની ખોટ તેમને જણાતી હતી. રંગૂનમાં આવીને ધંધામાં દિન પ્રતિદિન પ્રગતિ કરતા શ્રી હેમરાજ બેટાઈ પર તેમના જ એક જ્ઞાતિબંધુ શ્રી વસંતજીભાઈની નજર હતી. શ્રી વસંતજીભાઈ પણ રંગૂનમાં જ પોતાનો વ્યાપાર ધંધો જમાવીને બેઠા હતા. તેમનો વ્યવસાય મુખ્યત્વે કાપડનો હતો. એમાંથી તેમણે પણ સારી જેવી મૂડી જમાવી હતી. તેમણે શ્રી હેમરાજ બેટાઈને પોતાના જમાઈ તરીકે પસંદ કર્યા અને રંગૂનમાં જ તેમના લગ્ન થયા. તેમના પત્નીનું નામ શ્રી હીરાબહેન. શ્રી હીરાબહેનમાં સામાન્ય રીતે ગુજરાતી સ્ત્રીઓમાં કવચિત જ જોવા મળે એવા ઉમદા ગુણો અને પરદેશના વસવાટના કારણે સ્વાભાવિક રીતે જ જે હિંમત આવે છે તે મોજૂદ હતી. તેમણે શ્રી બેટાઈના 3 સંતાનોના જીવનમાં હૂંફ આપી, તેમના ઓશિયાળા જીવનમાં નવો ઉત્સાહ પૂર્યો અને માતા ગુમાવી બેઠેલા એ 3 સંતાનોને જાણે નવા સ્વરૂપે જ પોતાની માતા મળી હોય એવો આનંદ થયો. દરમિયાન બર્મામાં રમખાણો જાગવા માંડ્યા. એ રમખાણો હિન્દી વિરુદ્ધના હતા અને એ રમખાણોના પરિણામે હિન્દીઓના વ્યાપાર ધંધાને ઘણું સહન કરવું પડ્યું. દરમિયાન યુદ્ધની જ્વાળાઓ ચોમેર ફેલાઈ ગઈ અને બર્મામાં લૂંટફાટ શરૂ થઈ. યુદ્ધની શરૂઆતમાં જ બર્માના વડાપ્રધાને અટકમાં લેવામાં આવ્યા. એના પરિણામે બર્મીઝ પ્રજામાં ભારે રોષ વ્યાપી રહ્યો હતો. આ લૂંટફાટોમાં શ્રી બેટાઈની સાંધવે અને આકિયાબમાં આવેલી બંને દુકાનો લૂંટાઈ ગઈ. પરિણામે શ્રી બેટાઈને પણ સહન કરવું પડ્યું. તેમણે જમાવેલો ધંધો ખોરવાઈ ગયો. દરમિયાન જાપાનના બોમ્બમારામાં તેમની રંગૂનની દુકાન પણ ભોગ બની ગઈ. આમ છતાં સ્વભાવે જ સાહસિક એવા શ્રી બેટાઈ હિંમત હારે તેમ ન હતા. તેમણે પુનઃ પુરુષાર્થ આદર્યો અને નવા સાધનો સાથે પોતાનો ધંધો શરૂ કર્યો અને આર્થિક સ્થિતિ સંગીન બની. ધંધો ચાલતો હતો. વ્યાપારમાંથી લક્ષ્મી પણ પ્રાપ્ત કરી હતી. પણ બર્માભરમાં પથરાયેલા હિન્દીઓ વચ્ચે કોઈ જાતનો સંપર્ક ન હતો. હિન્દી વેપારીઓ વચ્ચે પણ સંપ ન હતો. છિન્ન ભિન્ન હાલતમાં તેઓ વેરણ છેરણ દશામાં પડ્યા હતા. જાપાને જ્યારે રંગૂન પર પોતાની વિજય પતાકા ફરકાવી ત્યારે રંગૂનનું રક્ષણ કરનારા અંગ્રેજો તો ક્યારનાય ભાગી ગયા હતા. જાપાનીઓના વિજય પછી રંગૂનની શેરીઓ હિન્દીઓના રક્તથી લાલ બનવા લાગી. બર્મીઝોએ હિન્દી પર હુમલા કરવા માંડ્યા. તેમની માલ મિલકત લૂંટવા માંડી. તેમના પોતાના દેશમાં વ્યાપાર ધંધો અર્થે આવેલા તેમના જ પડોશીઓ સમા હિન્દીઓને તે દુશ્મન જેવા ગણવા લાગ્યા. એના પરિણામે હિન્દીઓમાં ભારે ગભરાટ વ્યાપી રહ્યો હતો. શાંતિની શોધમાં તેઓ દોડાદોડ કરતા હતા. બરાબર એ જ સમયે સિંગાપોરમાં કેપ્ટન મોહનસિંહ આઝાદ હિન્દ ફૌજની રચના કરતા હતા. એ આખાય બનાવને કરુણ અંત આવ્યો ત્યાં સુધી બર્માના હિન્દીઓ તેનાથી અલિપ્ત હતા. એમનામાં પણ પ્રાણ પૂરવાનો અને તેમના વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ તો નેતાજીના આગમન પછી થયો. આઝાદ હિન્દ સરકારનું વડું મથક સિંગાપોરથી ખસેડીને રંગૂનમાં લાવવામાં આવ્યું.
ત્યાં સુધી બર્મામાં હિન્દીઓની દેખરેખ રાખનાર કોઈ ન હતું. બર્મીઝો તો તેમના પર હુમલા કરતા જ હતા, પણ જાપાનીઓ પણ હિન્દી પ્રત્યે શંકાશીલ બનેલા હતા. એટલે હિન્દીઓને ક્યારેક જાપાની સૈનિકો ઉઠાવી જતા હતા, તેમને અટકાયતમાં રાખવામાં આવતા હતા. નેતાજીના આગમન સાથે જ એ સ્થિતિનો અંત આવ્યો અને હિન્દીઓમાં વિશ્વાસ આવતો ગયો. નેતાજીએ આઝાદ હિંદ સરકારનું વડું મથક રંગૂનમાં લાવ્યા પછી સૌથી પહેલાં હિન્દી વેપારીઓને મળવાનું કાર્ય કર્યું. તેમણે હિન્દી વેપારીઓને હિન્દની આંતરિક પરિસ્થિતિનો અને આઝાદ હિંદ સરકારની રચના, એનો હેતુ અને એ હેતુની સિદ્ધિ માટે ઊભી કરવામાં આવેલી આઝાદ હિંદ ફૌજનો સંપૂર્ણ ખ્યાલ આપ્યો. નેતાજીએ એ સભામાં જ કહ્યું, હિન્દની આઝાદીની લડતમાં તમે દૂર રહી શકો નહીં. તમે પરદેશમાં આવીને જે કમાયા છો એના પર સૌથી પહેલો અધિકાર હિન્દનો છે. આજે તમારી માતૃભૂમિ તમારી પાસે બલિદાન માંગે છે. રણ મેદાનમાં જઈને પોતાના લોહી વહાવનાર જુવાનો મને પૂછતા નથી કે અમારે કેટલું લોહી આપવું. તેઓ જાણે છે કે મૃત્યુ જ એમને માટે આખરી અંજામ છે. ત્યારે તમે વેપારીઓ મને કેમ પૂછી શકો કે કેટલા નાણાં જોશે? આઝાદ હિંદ સરકાર તમારી પાસેથી સ્વેચ્છાપૂર્વકનો ફાળો માંગે છે. નેતાજીના આવા વચનથી હિન્દી વેપારીઓ જાગ્રત થયા. જાણે ચીરકાળની નિંદ્રામાંથી કોઈ ચેતનવંતો હાથ એમને જગાડી રહ્યો હતો. ઉઠ, હવે પ્રભાત થયું છે, જાગ અને કર્તવ્યને પંથે પરવર. વેપારીઓ પણ જાગ્રત થયા અને તેમણે નેતાજીને વિશ્વાસ આપ્યો, અમે આઝાદ હિંદ સરકારને નાણાં વિષયક ચિંતાથી મુક્ત કરીએ છીએ. અને તેમણે નેતાજીને ફંડ કમિટીની રચના કરી. એ કમિટીએ હિન્દી વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવવાનું અને આઝાદ હિંદ સરકારની પ્રવૃત્તિઓને અબાધિતપણે ચાલુ રાખવાનું કાર્ય સફળતાથી પાર પાડ્યું. એ કમિટીના ઉપપ્રમુખ તરીકે શ્રી હેમરાજ બેટાઈ હતા. આ કમિટીએ બીજું જે કાર્ય કર્યું તે વ્યાપારીઓને સંગઠિત કરવાનું કાર્ય કર્યું. નેતાજી અને શ્રી બેટાઈ વચ્ચેનો સંપર્ક પણ એ રીતે વધતો જ રહ્યો. આઝાદ હિંદ સરકાર અને જાપાનના લશ્કરી વડાઓ વચ્ચેની મંત્રણાઓના પરિણામે હિન્દ પર વ્યવસ્થિત આક્રમણ કરવાનો આઝાદ હિંદ સરકારે નિશ્ચય કર્યો. અને જ્યારે રણ મોરચા પર આઝાદ હિંદ ફૌજ દુશ્મન સામે યુદ્ધમાં ઉતરી ત્યારે નેતાજી એક દિવસ રણ મેદાન પર સૈનિકો વચ્ચે તો બીજે દિવસે રંગૂનમાં હોય અને ત્યાંથી વળી બેંકોક, સિંગાપુર, કોલાલંપુર વગેરે સ્થળે વિમાનમાં ઘૂમતા હતા અને સંપૂર્ણ તાકાત કામે લગાડવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે હિન્દીઓ સમક્ષ ખૂન ખૂન ઓર ખૂન દો ના પ્રચલિત થયેલા સૂત્રને બદલે કરો સબ ન્યોછાવર બનો સબ ફકીરની ઘોષણા આપી હતી. ત્યારે મોરચા પરના આઝાદ હિંદ ફૌજના સૈનિકોને પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા શ્રી બેટાઈએ સંભાળી હતી. વિરાટ સભાઓમાં તેઓ ફકીરી પ્રાપ્ત કરવાને આતુર હોય એવા માનવીને જ સર્વસ્વનું બલિદાન દેવાને આગળ આવવા હાકલ દેતા હતા. રંગૂનની જંગી સભામાં એવા ફકીર બનવાને નીકળનાર પહેલો જુવાન શ્રી હબીબ નીકળ્યો. તેણે નેતાજીને હાકલે પોતાની કરોડોની દોલત આઝાદ હિંદ સરકારને ચરણે ધરી દીધી. નેતાજીએ તેને સેવક ઈ હિન્દનો ખિતાબ આપી તેનું સન્માન કર્યું. સ્વેચ્છાથી ફકીર થવાને નીકળનાર બીજા શ્રી બેટાઈ 18 લાખની મિલકત તેમણે નેતાજીને ચરણે ધરી દીધી. શ્રી બેટાઈ આઝાદ હિંદ સરકારની પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગયા હતા. વ્યાપાર ધંધો સંભાળવાની તો એ વેળા ન હતી. નેતાજીને વિચાર આવ્યો, આઝાદ હિંદ સરકારને પોતાની બેંક હોવી જોઈએ. દરેક દેશમાં સરકારને પોતાની બેંક હોય છે જ. જો રંગૂનમાં આવી બેંકની શરૂઆત થઈ હોય તો આઝાદ હિંદ ફૌજ જ્યારે હિન્દમાં પ્રવેશે ત્યારે આઝાદ થયેલા મુલ્કોનો વહીવટ આ બેંક દ્વારા સારી રીતે ચલાવી શકાય અને સરકારને નાણાકીય મુશ્કેલીઓ બરદાસ્ત કરવી પડે નહીં. તેમણે રંગૂનના આગેવાન હિન્દી વેપારીઓને બોલાવ્યા અને તેમની સમક્ષ આ વિચાર મૂક્યો. બેંકની તમામ જવાબદારી ઉપાડવાને 4 વેપારીઓ તૈયાર થયા. તેમાં શ્રી બેટાઈ પણ એક હતા અને નેશનલ બેંક ઓફ આઝાદ હિંદની સ્થાપના કરી. આ બેંકના એક અગ્રણી ડાયરેક્ટર તરીકે શ્રી બેટાઈએ અંત સુધી તેનો વહીવટ સંભાળ્યો હતો. ભાગ બીજો. આવા શુરા અને ત્યાગી પુરુષના જીવનમાંથી શૂરવીરતા અને ત્યાગ ભાવના ઝીલીને પતિને સાથ દેનારી પત્ની મળે એ માત્ર એક અકસ્માત જ હોઈ શકે. શ્રી હીરાલક્ષ્મી બેટાઈ વીર પુરુષની વીર પત્ની તરીકે નામના મેળવી ચૂક્યા છે. નેતાજી અને આઝાદ હિંદ ફૌજની કાર્યવાહીમાં જેમ શ્રી હેમરાજ બેટાઈ ઓતપ્રોત થયા હતા તેમ શ્રીમતી હીરાલક્ષ્મી પણ એ પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગયા હતા. નેતાજીએ જ્યારે સ્પષ્ટતા કરી કે હું સ્ત્રીઓને પણ યોગ્ય કામ આપવાનો છું ત્યારે શ્રી હીરાલક્ષ્મી જેવી કેટલીય બહેનોને આનંદ થયો હતો. પતિ સાથે વ્યાપાર ધંધા અર્થે પરદેશમાં વસવાટ કરતી ગુજરાતણોને માટે પરદેશમાં કોઈ વ્યવસાય હોતો નથી. તેઓને સ્વતંત્ર જીવનની હવા પણ મળતી નથી અથવા તો તેમની નૈસર્ગિક શક્તિઓનો વિકાસ થાય એવી કોઈ તક મળતી નથી. જ્યાં પુરુષ વર્ગ જ અસંગઠિત, અવ્યવસ્થિત હોય અને જ્યાં વ્યાપાર સિવાય જીવનના બીજા પાસાઓને જોવાની કોઈને ખેવના જ ન હોય ત્યાં સ્ત્રીઓનું તો પૂછવું જ શું. એટલે જ્યારે નેતાજીએ હિન્દી સ્ત્રીઓને માટે ખાસ કાર્ય ચીંધ્યું ત્યારે હિન્દી સ્ત્રીઓને પોતાની શક્તિ બતાવવાનો મોકો મળ્યો અને હિન્દી સ્ત્રીઓએ જે કરી બતાવ્યું છે
તેવું કાર્ય જગતની બીજી પ્રગતિશીલ દેશોની સ્ત્રીઓએ પણ કદાચ નહીં કરી બતાવ્યું હોય. નેતાજીને સાંભળવાની જેમ પુરુષોની મેદની જમા થતી હતી, તેમ સ્ત્રીઓની પણ જંગી સભાઓ મળતી હતી. આવી એક સભામાં નેતાજી સ્ત્રીઓને સર્વસ્વનું બલિદાન દેવાને આવાહન આપી રહ્યા છે. કરો સબ ન્યોછાવર અને બનો ફકીરના મંત્રનો આદેશ આપી રહ્યા છે. નેતાજીની જોડી છલકાઈ રહી છે, પણ નેતાજીને સંતોષ નથી. જેમ પુરુષો પોતાના સર્વસ્વનું બલિદાન આપે છે, તેમ સ્ત્રીઓ શા માટે ન આપી શકે? સ્ત્રીઓ પુરુષો કરતાં પાછળ શા માટે રહે? ને નેતાજી બોલે છે, બહેનો, હવે આપણે આખરના તબક્કામાં આવ્યા છીએ. ધીમે ધીમે તમે આપશો તે નહીં ચાલે. જેમ પુરુષો પોતાની તમામ દોલત આપી દે છે, તેમ બહેનો પાસે પણ હું એવી જ આશા રાખું છું. નેતાજીની વાકધારા હજી તો ચાલુ જ છે. ત્યાં શ્રી હીરાલક્ષ્મી આગળ આવે છે. નેતાજી પાસે આવીને નમ્રતાપૂર્વક વંદના કરે છે. નેતાજી એને જય હિન્દ કહીને આવકારે છે ને શ્રી હીરાલક્ષ્મી પોતાના અંગ પરના દાગીના, હીરા માણેકના દાગીના ઉતારી આપે છે. અથાગ હોશથી પોતાના માટે બનાવેલી હજારોની કિંમતની માળાઓ જરા પણ ખચકાયા વિના ગળામાંથી ઉતારીને નેતાજીને ચરણે ધરી દે છે. સૌભાગ્ય ચિહ્નો પણ એ ઉતારી દે છે, જાણે સાપ પોતાની જૂની કાચડીને ઉતારે તેમ. નેતાજી આશ્ચર્ય મુગ્ધ બનીને જોઈ રહે છે. શ્રી હીરાલક્ષ્મી નેતાજીને એ બધું સુપ્રત કરતા કહે છે, નેતાજી, જેને મારું કહી શકાય એ આ મારા દાગીના છે, આપે સ્વીકારો. એ દાગીનાની કિંમત 80,000ની થવા જતી હતી. જે દાગીનાઓ પહેરીને તેમને વૈભવનો ખ્યાલ આવતો, જે દાગીનાનો સાથે મમતા બંધાયેલી હતી, એ દાગીનાઓ અર્પણ કરી દેતા એ જરા પણ અચકાઈ નહીં. ધન્ય નેતાજી એ વીરાંગનાને અભિનંદન દીધા અને પોતાની સમીપ પડેલા દાગીનાઓમાંથી 2 બંગડી અને બીજા 2 દાગીનાઓ શ્રી હીરાલક્ષ્મીને પાછા આપતા કહ્યું, બહેન, આ તારા સૌભાગ્ય ચિહ્નો તું પાછા લઈ જા. અને બીજા દાગીનાઓનો નેતાજીએ સ્વીકાર કર્યો. એ પ્રચંડ સભામાં શ્રી હીરાલક્ષ્મીના આ વિરલ ત્યાગ પર નેતાજીએ પ્રશંસાના પુષ્પો વેર્યા અને તેમને સેવિકા એ હિન્દનો ખિતાબ એનાયત કર્યો. એ સાંજે જ્યારે પતિ પત્ની ઘરમાં દાખલ થયા, ત્યારે શ્રી બેટાઈએ જોયું તો પત્નીના અંગ પર દાગીના ન હતા. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરીને પૂછ્યું, દાગીના ક્યાં? નેતાજીને ચરણે. શ્રી હીરાલક્ષ્મીએ જવાબ દીધો. એનું અંતર હસું હસું થઈ રહ્યું હતું. એને ખાતરી હતી કે પોતાના પતિને આ સમાચારથી આનંદ થશે જ, પણ એથી અધિક આનંદના સમાચાર શ્રી બેટાઈને આપવાના હતા. તેમણે પોતાની તમામ મિલકત નેતાજીને અર્પણ કરી દીધાની વાત કરી. બંનેને માટે એ દિવસ ધન્ય હતો. તેમની જિંદગીની કમાણી પણ ધન્ય બની હતી. અત્યારથી બંનેએ ફકીરી લીધી. શ્રીમતી હીરાલક્ષ્મી બેટાઈએ ઝાંસીની રાણી રેજિમેન્ટમાં જોડાઈને સક્રિય ભાગ લેવા માંડ્યો. તેમણે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા માંડી. પરંતુ જે ગુલાબી સ્વપ્ન સર્જાયું હતું, ધીમે ધીમે આકાર પણ લેતું જતું હતું. તે એકાએક તૂટી પડ્યું અને દુશ્મન વિમાનોએ બોમ્બ વર્ષા કરીને પારાવાર ખુવારી કરવા માંડી. 1945ના ફેબ્રુઆરીમાં બ્રિટિશ બોમ્બરોએ રંગૂનના મ્યાનગો ખાતેની આઝાદીન સરકારની પ્રથમ શ્રેણીની હોસ્પિટલની નેતાજી જ્યારે મુલાકાત લઈ રહ્યા હતા, ત્યારે બોમ્બ વર્ષા કરી. નેતાજીનો પ્રાણ લેવાનો એ પ્રયાસ હતો. એ બોમ્બ વર્ષાના પરિણામે હોસ્પિટલ તારાજ થઈ. હોસ્પિટલમાં અપંગ દર્દીઓ, જેઓ હલનચલન કરી શકે નહીં તેવી લાચાર હાલતમાં હતા, તેવા સેંકડોના જાન ગયા, સેંકડો ઘાયલ થયા. એ બોમ્બ વર્ષા વચ્ચે ઘવાયેલા દર્દીઓને ખસેડવાના કાર્યમાં નેતાજી રોકાઈ ગયા હતા. એક બાજુ બોમ્બ વર્ષાના પરિણામે નેતાજીની મોટર સળગતી હતી અને બીજી બાજુ નેતાજી ઘાયલ થયેલાઓને આશ્રય સ્થાનમાં ખસેડી રહ્યા હતા. ત્યારે બેટાઈ દંપતી ત્યાં પહોંચી ગયા અને નેતાજીએ તેમના હાથમાં એક કામગીરી સુપ્રત કરી. એ દંપતીએ દિવસો સુધી દર્દીઓની માવજત કરી. તેમની તબીબી સારવારથી માંડીને તેમના ખોરાક અને દવાઓ સુધીની વ્યવસ્થા તેમણે ઉપાડી લીધી. પરંતુ આઝાદીન સરકાર રંગૂન છોડીને બેંકોક પહોંચી ગઈ હતી અને હિન્દની આઝાદી માટેની લડત લડનારા એકત્ર થયેલા તત્વો વિખરાઈ રહ્યા હતા. મોરચા પરના સેનાપતિઓ શરણે થયા હતા. કેટલાકને અંગ્રેજોએ બર્મા અને મલાયામાંથી ગિરફ્તાર કર્યા હતા. આમ આઝાદીન સરકાર અને તેની ફૂલી ફાલેલી પ્રવૃત્તિઓ સંકેલાઈ ગઈ હતી. આ પલટાયેલી પરિસ્થિતિમાં બેટાઈ દંપતી હિન્દ પાછા ફર્યા. શ્રી બેટાઈ આજે કલકત્તામાંની ગ્રામોફોનની દુકાન સંભાળી રહ્યા છે. નેતાજીએ ફકીરોની સેના રચી હતી. એમના સંપર્કમાં જેઓ આવ્યા તેમને ફકીર બનાવ્યા અને એવા એક ફકીર દંપતીની આ કથા ગુજરાતને માટે ગૌરવસમી છે. પ્રકરણ 10. સિપેહ સાલારના ફરમાનો. ફરમાનો અને આદેશો. આઝાદીન સરકારના અમલ દરમિયાન આઝાદીન સરકારના વડા અને આઝાદીન ફૌજના સરસેનાપતિ તરીકે નેતાજી સુભાષ બોઝે કેટલાક ફરમાનો પ્રસિદ્ધ કરેલા. એમાંના કેટલાક ફરમાનો અહીં આપ્યા છે. સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે, સુભાષચંદ્ર બોઝ, સુપ્રીમ કમાન્ડર આઝાદ હિન્દ ફૌજ. હિન્દની આઝાદીની લડતના
અને આઝાદ હિંદ ફૌજના હિતને ખાતર આજથી આપણી ફૌજનો સીધો અંકુશ મેં હાથ ધર્યો છે. મારે માટે એ ગર્વ અને મગરૂબીનો વિષય છે. એક હિન્દીને માટે હિંદની આઝાદી માટે જૂझનાર આઝાદ ફૌજના સેનાપતિ થવું એથી બીજી મહાન ગૌરવની કોઈ વાત નથી. આપણી સમક્ષ જે મહાન પ્રશ્નો પડેલા છે તેનાથી હું સુપરિચિત છું અને મારે માથે જે મહાન જવાબદારી આવી પડે છે તેના બોજથી મારી ગરદન ઝૂકી જાય છે. ઈશ્વર, હિન્દીઓ પ્રત્યેની મારી ફરજ તમામ સંજોગોમાં મુશ્કેલ સંજોગોમાં અદા કરવાની મને તાકાત આપે એવી હું પ્રાર્થના કરું છું. હું મારા દેશના 38 કરોડ દેશબંધુઓ કે જેઓ ભિન્ન ભિન્ન ધર્મ પાળે છે તેમનો એકમાત્ર સેવક છું. મેં મારી ફરજો એવી રીતે બજાવવાનો નિશ્ચય કર્યો છે કે મારા 38 કરોડ દેશબાંધોના હિતો મારા હાથમાં સલામત રહે. કોઈ પણ વ્યક્તિને મારા પ્રત્યે અવિશ્વાસ રાખવાનું કારણ ન રહે. અખંડ રાષ્ટ્રવાદ, સંપૂર્ણ ન્યાય અને તટસ્થતાના પાયા પર જ હિંદની આઝાદીની ઇમારત ઊભી કરી શકશે. આપણી માતૃભૂમિની મુક્તિ માટે આઝાદીની લડતમાં હિંદની 38 કરોડની પ્રજાની ઈચ્છા મુજબની આઝાદ સરકારની સ્થાપના કરવા માટે, હિંદની આઝાદીની હંમેશને માટે રક્ષા કરવા માટે કાયમી લશ્કરી તાકાત ઊભી કરવા માટેના કાર્યમાં આઝાદ હિંદ ફૌજે મહત્વનો ફાળો આપવાનો છે અને એ હિસ્સો પૂર્ણ કરવા માટે એક જ ધ્યેય આપણી નજર સમક્ષ હંમેશને માટે ખડું રહેશે. એ ધ્યેય હિંદની આઝાદી માટે મૃત્યુ યા મુક્તિનો ધ્યાન મંત્ર. આઝાદ હિંદ ફૌજ એક ખડકની માફક અણનમ ઊભી રહેશે. જ્યારે આપણે કૂચ કરશું ત્યારે આઝાદ હિંદ ફૌજ ઝડપી કૂચ કરશે. આપણો માર્ગ સરળ નથી. યુદ્ધ અને મુશ્કેલીઓ ભરી પડી છે, પણ ન્યાય અને આપણા કાર્યની સત્યતામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. 38 કરોડ માનવ પ્રજા જગતની પ્રજાનો 5મો ભાગ ને આઝાદ થવાનો હક છે જ અને તેઓ અત્યારે આઝાદીની કિંમત ચૂકવવાને તૈયાર થયા છે. આઝાદ થવાના આપણા જન્મસિદ્ધ અધિકારથી આપણને દુનિયાની કોઈ તાકાત વંચિત કરી શકે તેમ નથી. બિરાદરો, અધિકારીઓ અને સભ્યો, તમારા અડગ ટેક અને અપ્રતિમ વફાદારી સાથે આઝાદ હિંદ ફૌજ હિંદની મુક્તિ માટેના જંગનું એક હથિયાર થઈ પડશે. અંતિમ વિજય આપણો જ છે, એ ચોક્કસ છે. હું તેની આપને ખાતરી આપું છું. આપણા કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે. આપણા અધરુષ્ટ પર દિલ્હી ચલોનો પોકાર ગુંજતો કરીને ન્યૂ દિલ્હીમાંની વાઇસરોયની મહેલત પર જ્યાં સુધી તિરંગો ઝંડો ફરકતો ન થાય અને આઝાદ હિંદ ફૌજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં કૂચ ન કરે ત્યાં સુધી સપ્ત પરિશ્રમ સાથે આપણો જંગ ચાલુ રહેશે. સુભાષચંદ્ર બોઝ, સુપ્રીમ કમાન્ડર સિપે સાલાર, જનરલ હેડક્વાર્ટર્સ, હિન્દી રાષ્ટ્રીય ફૌજ, 25 ઓગસ્ટ. સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે. આઝાદ હિંદ ફૌજના બિરાદરો, આ વર્ષના માર્ચ મહિનાની અધવચમાં આઝાદ હિંદ ફૌજની એડવાન્સ ટુકડીએ ખભે ખભા મિલાવીને પોતાનાથી બળવાન એવા શત્રુઓ સાથે વીરતાભર્યો જંગ ખેલ્યો. શાહી જાપાની દળો હિન્દ બર્મા સરહદ ઓળંગી ગયા અને હિન્દની ધરતી પર જ હિન્દની મુક્તિ માટેનો સંગ્રામ એ રીતે શરૂ થયો. સદીઓ થયા બ્રિટિશરોએ હિન્દનું ભયંકર રીતે શોષણ કર્યું છે અને તેમને માટે તેમનો જંગ ખેલવાને પરદેશી સૈનિકોને લાવવામાં આવ્યા છે અને એ રીતે આપણી સામે લડવા માટે જંગી તાકાત ઊભી કરવામાં આવી હતી. હિન્દ બર્મા સરહદ ઓળંગી ગયા પછી આપણી ફૌજને આપણા કાર્ય પરત્વે વધુ શ્રદ્ધા જાગી છે અને પોતાના કરતાં વધુ તાકાતવાન અને શક્તિશાળી બ્રિટિશ ફૌજોનો મુકાબલો કરીને દુશ્મનની તાકાતને છિન્ન ભિન્ન કરી તેમને દરેક જંગમાં શિકસ્ત આપી છે. સારી તાલીમ પામેલા, શિસ્તબદ્ધ અને હિન્દની આઝાદી ખાતર મૃત્યુ યા મુક્તિનો નિશ્ચય કરીને લડતી આપણી ટુકડીઓએ દુશ્મન પર પોતાની સર્વોપરિતા તાત્કાલિક સ્થાપી દીધી છે અને દુશ્મનની નૈતિક તાકાત છિન્ન ભિન્ન થઈ ગઈ છે. મુશ્કેલ પરિસ્થિતિમાં જંગ ખેલતા આપણા અફસરો અને સૈનિકોએ જે બહાદુરી અને વીરતા બતાવી છે તે માટે તે સહુની પ્રશંસાને પાત્ર નીવડ્યા છે. આ વીરોએ પોતાના ખૂન અને બલિદાનથી એવી પ્રથા પ્રસ્થાપિત કરી છે કે આઝાદ હિંદના ભાવિ સૈનિકને એને પગલે ચાલવું પડશે. તમામ ગોઠવણો પૂર્ણ થઈ ગઈ છે અને ઇમ્ફાલ પર આખરી ફટકો લાગવાનો સમય પણ આવી પહોંચ્યો છે. સખત ચોમાસામાં ઇમ્ફાલ પર આક્રમણ કરવાનું અને તેને ટકાવી રાખવાનું આપણા માટે મુશ્કેલ હતું. સાધનોની મુશ્કેલીઓને કારણે આપણે આક્રમણ કરવાની યોજના પડતી મૂકવી પડી છે. આક્રમણની યોજના પડતી મૂક્યા પછી આપણા જૂથ નીચેની હરોળને ટકાવી રાખવાનું આપણા સૈન્યને માટે વધુ લાભદાયી જણાયું અને વધુ અનુકૂળ રક્ષણાત્મક પ્રવૃત્તિ માટે આપણી ફૌજોને પાછી ખેંચી લેવી એ મુનાસબ લાગે છે. આ નિર્ણય પ્રમાણે આપણી ફૌજોને વધુ અનુકૂળ રક્ષણાત્મક હરોળ પર પાછી ખેંચી લેવામાં આવી છે. હવે આપણે આપણો સમય સંપૂર્ણ રીતે તૈયાર થવા પાછળ વ્યતીત કરશું કે જેથી વધુ અનુકૂળ હવામાન વચ્ચે આપણે આક્રમણ કરી શકીએ. મોરચા પરના કેટલાક વિભાગોમાં દુશ્મનને આપણે સખત ફટકો માર્યો હોય ને અંતિમ વિજયમાં અને એંગ્લો અમેરિકન આક્રમણકારી દળોને છિન્ન ભિન્ન કરવાની આપણી તાકાત વિશે વધુ શ્રદ્ધા જન્મી છે.
આપણી તૈયારી સંપૂર્ણ થશે કે તરત જ આપણે આપણા દુશ્મન સામે જંગી આક્રમણ શરૂ કરીશું. ઉચ્ચ લડાયક શક્તિ, હિંમત અને આપણા અફસરો અને સૈનિકોના ફરજ પ્રત્યેના અડગ ખ્યાલથી વિજય આપણો જ છે. આપણી આઝાદીની લડતમાં જેઓએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેઓને અમારા હૈયા વંદે છે, પણ તેઓ આપણને આ જંગમાં પ્રેરણા આપી રહ્યા છે. જય હિન્દ. સુભાષચંદ્ર બોઝ, સુપ્રીમ કમાન્ડર આઝાદ હિન્દ ફૌજ, બર્મા, 14 ઓગસ્ટ 1944. સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે. તમામ અફસરો અને સૈનિકો જોગ, આઝાદ હિન્દ સૈન્ય. બિરાદરો, તમે સૌ જાણો છો કે ગયા વર્ષે રણ મેદાન પર આઝાદ હિન્દ ફૌજના સૈનિકોએ ભવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આ સૈનિકોએ પોતાના સ્વદેશ પ્રેમ, વીરતા અને આત્મબલિદાનથી દુશ્મનો પર વિજય મેળવ્યો હતો, પણ થોડાક અફસરો અને સૈનિકોની દગાખોરી અને કાયરતાને પરિણામે તે નાકામયાબ નીવડ્યો. આપણે આશા રાખીએ કે નવા વર્ષથી તમામ પ્રકારની કાયરતા અને દગાખોરીનો અંત આવી જશે અને આ વર્ષનું આઝાદ હિન્દ ફૌજનું આક્રમણ વીરત્વના અને આત્મબલિદાનના ભવ્ય ઇતિહાસનું સર્જન કરશે, પણ એમ થઈ શક્યું નથી. તાજેતરમાં જ નવા વડામથકના 5 અફસરોની બેઈમાની અને બેવફાઈએ આપણી આંખો ખોલી દીધી છે કે આપણી હરોળમાં બધા જ શુભ હેતુઓ ધરાવતા નથી. એટલે હજી પણ આપણે આ જાતની બેવફાઈ અને કાયરતાનો નાશ કરવાની જરૂર છે. જો આપણે એક વખત આ જાતની બેવફાઈ અને કાયરતાનો અંત લાવી શકીએ તો આવા શરમજનક અને આત્મઘાતક પગલાં ઈશ્વરની કૃપાથી આપણે માટે માર્ગદર્શક થઈ પડશે. ઈશ્વરના આશીર્વાદ સમજીશું. આથી મેં આપણી ફૌજોની સફાઈ માટે કડકમાં કડક પગલાં લેવાનો નિશ્ચય કર્યો છે અને વિશ્વાસ છે કે મારા આ નિશ્ચયમાં મને તમારો સંપૂર્ણ અને અડગ ટેકો મળી રહેશે. બેવફાઈ અને કાયરતાનો સંપૂર્ણપણે નાશ કરવા માટે નીચેના પગલાં ભરવાની જરૂર છે. પહેલું, આઝાદ હિન્દ ફૌજના તમામ સભ્યો, અફસરો, NCA અથવા સિપાહી ફૌજના કોઈ પણ સભ્યને પછી તે ગમે તે હોદ્દો ધરાવતો હોય તો પણ કાયરતાભરી બેવફાઈ માટે પકડી શકશે અને જો કોઈ બેવફાઈ કરતો જણાય તો તેને ગોળીથી ઠાર પણ કરી શકશે. બીજું, આઝાદ હિન્દ ફૌજના તમામ સભ્યોને હજી પણ તક આપવા માંગુ છું કે જેઓ પોતાની ફરજ વફાદારીપૂર્વક અદા કરવાને તૈયાર ન હોય અથવા તો ભવિષ્યમાં હિંમતપૂર્વક મર્દાનગીથી યુદ્ધમાં લડતા તૈયાર ન હોય તો તેઓ આઝાદ હિન્દ ફૌજમાંથી છૂટા થઈ શકે છે. આ તક આ હુકમની પ્રસિદ્ધિ પછી 1 અઠવાડિયા સુધી રહેશે. ત્રીજું, જેઓ સ્વેચ્છાપૂર્વક ફૌજમાં રહેવાને તૈયાર ન હોય તેમને ફૌજમાંથી ચાલ્યા જવાની તક આપવા છતાં પણ હું આઝાદ હિન્દ ફૌજનું કામ તો ચાલુ રાખવા જ માંગુ છું. એટલે જેઓ આઝાદ ફૌજને બેવફા નીવડશે તેઓ જેમના પ્રત્યે શક હોય તેમને અથવા તો કટોકટીની પડે જે બેવફા નીવડે તેને દૂર કરવામાં આવશે. આઝાદ હિન્દ ફૌજનું ધ્યેય સફળતાથી પાર પાડવા માટે હું તમારા સંપૂર્ણ સહકારની માંગણી કરું છું. એટલે હું ઈચ્છું છું કે તમે મને અને મારા વિશ્વાસુ સાથીદારોને આપણા સૈન્યમાં હજી પણ જે કાયરતા અને બેવફાઈ ભર્યા તત્વો હોય તે વિશે માહિતીઓ પૂરી પાડે. ચોથું, અત્યારે જ આ દૂષણ દૂર કરવું એ પૂરતું નથી, પણ ભવિષ્યમાં એ દૂષણ દૂર કરવાનું તો ચાલુ જ રહેશે. એથી આઝાદ હિન્દ ફૌજના પ્રત્યેક સભ્યની ફરજ છે કે ભવિષ્યમાં પણ આવી જાતની બેવફાઈ અને કાયરતાના બનાવ વિશે ધ્યાન રાખે, પોતાની આંખ ખુલ્લી રાખે, કાન સતેજ રાખે. ભવિષ્યમાં કોઈ પણ સભ્યને કાયરતા અને બેવફાઈના બનાવ અંગે કંઈ પણ માહિતી મળે કે તરત જ તેણે લેખિત અગર તો મૌખિક રીતે મને અથવા તો જે કોઈ અફસરને તે મળી શકે તેમ હોય તેવા અફસરને પહોંચતી કરે. બીજા શબ્દોમાં કહીએ તો હવેથી સદાને માટે આઝાદ હિન્દ ફૌજનો પ્રત્યેક સભ્ય આઝાદ હિન્દ ફૌજ અને હિન્દુ રાષ્ટ્રની પ્રતિષ્ઠા અને તેના ગૌરવના રખેવાળ બને છે. પાંચમું, દૂષણો દૂર કર્યા પછી સ્વેચ્છાએ જેમને ખસી જવું હોય તેમને ખસી જવાની તક આપ્યા પછી જો બેવફાઈ અને કાયરતાના બનાવો બનતા જણાશે તો એને માટે જવાબદાર હશે તેને મોતની શિક્ષા થશે. છઠ્ઠું, કાયરતા અને બેવફાઈ સામે આપણી ફૌજમાં નૈતિક બળ ખીલવવા માટે આપણે કાયરતા અને બેવફાઈ સામે સખત તિરસ્કારનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. આ ફૌજના પ્રત્યેક માનવીના મનમાં એવી ભાવના જાગવી જોઈએ કે તે એક ક્રાંતિકારી સૈન્યનો સૈનિક છે અને દગાખોરી, કાયરતા કે બેવફાઈ કરતાં બીજો કોઈ ગંભીર ગુનો તેને માટે નથી. કાયરતા અને બેવફાઈ સામે ઉગ્રમાં ઉગ્ર તિરસ્કાર કઈ રીતે ફેલાવી શકીએ તે વિશે જુદી માહિતી આપવામાં આવી છે. એટલે આશા રાખવામાં આવે છે કે હવેથી આપણી ફૌજમાં બેવફાઈ અને કાયરતાના બનાવો બનશે નહીં. સાતમું, આ જાતના દૂષણો દૂર થયા પછી આઝાદ હિન્દ ફૌજના સૈનિકોએ જ્યાં સુધી આપણી પ્યારી માતૃભૂમિ મુક્ત ન થાય ત્યાં સુધી વીરતાથી હિંમતપૂર્વક લડતા રહેવાના સોગંદ ફરીથી લેવા પડશે. આ સોગંદ વિધિ અને કઈ રીતે એ સોગંદ લેવાના છે તે સંબંધમાં જુદી સૂચનાઓ પ્રસિદ્ધ થશે. આઠમું,
બેવફાઈ અને કાયરતાના બનાવો અંગે માહિતી આપનારને તેમજ બેવફાઈ અને કાયરતા માટે જવાબદાર એવા શખ્સને ગિરફ્તાર કરનારને અથવા તો ગોળીથી ઠાર કરનારને ખાસ ઇનામો આપવામાં આવશે. સહી સુભાષચંદ્ર બોઝ, સુપ્રીમ કમાન્ડર આઝાદ હિન્દ ફૌજ, બર્મા, તારીખ 13 માર્ચ 1945. સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે. તમામ અફસરો અને સૈનિકો જોગ, આઝાદ હિન્દ ફૌજ બિરાદરો, કાયરતા અને બેવફાઈ પ્રત્યેનો આપણો તિરસ્કાર, રોષ અને નફરત વ્યક્ત કરવાને અગાઉથી નક્કી કરવામાં આવે તે દિવસે આઝાદ હિન્દ ફૌજની દરેક છાવણીમાં ખાસ દેખાવો થનાર છે. એમાં પ્રત્યેક અફસરે અને સૈનિકે ભાગ લેવાનો છે. આ દેખાવો વિશેનો કાર્યક્રમ દરેક છાવણી પોતાને યોગ્ય લાગે તે કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવાને માટેનો નક્કી કરી શકે છે. આમ છતાં એ કાર્યક્રમ અંગેની કેટલીક સૂચનાઓ અહીં આપવામાં આવી છે. પહેલું, કાયરતા અને બેવફાઈ પ્રત્યે તિરસ્કાર અને નફરત પેદા કરે તેવા કામો અગર તો નિબંધો લખવા અને વાંચવા. બીજું, કાયરતા અને બેવફાઈ પ્રત્યે રોષ પેદા થાય તેવા નાટકો ભજવી શકાય હોય તેવા ભજવવા. ત્રીજું, દગાખોરોના રિયાઝ, માદન, સરવરેદે, મોહમ્મદ બખ્શ અને બીજાઓ પૂતળાઓ કાગળના પૂંઠાના, માટીના અથવા તો બીજી કોઈ ચીજના ઊભા કરવા. આ પૂતળાઓ માનવજાત જેવા અથવા તો પશુઓ જેવા બનાવવા અને પ્રત્યેક સભ્યએ એવા દગાખોરો પ્રત્યેનો પોતાનો તિરસ્કાર અને રોષ સખત રીતે વ્યક્ત કરવો. ચોથું, હિન્દના ભૂતકાળના વીરોની પ્રશસ્તિ કરતા વ્યાખ્યાનો આપવા અને આઝાદ હિન્દ ફૌજના સભ્યો આજના મુક્તિ સંગ્રામમાં વીરતાનો પાઠ આપવો. પાંચમું, એ દિવસની શરૂઆત અને અંત રાષ્ટ્રીય ગીતથી થવો જોઈએ તેમજ સમૂહમાં પોકારો થવા જોઈએ. શ્રેષ્ઠ કાર્યક્રમ રજૂ કરનાર છાવણીને ખાસ ઇનામો આપવામાં આવશે. સહી સુભાષચંદ્ર બોઝ, સુપ્રીમ કમાન્ડર આઝાદ હિન્દ ફૌજ, બર્મા, તારીખ 13 માર્ચ 1945. સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે. સુભાષચંદ્ર બોઝ, સુપ્રીમ કમાન્ડર આઝાદ હિન્દ ફૌજ, બર્મા, ફેબ્રુઆરી 1944. આખું વિશ્વ આજે આરાકાન મોરચા પર નજર ઠેરવી રહ્યું છે. રોજબરોજ તે મોરચા પર ઝડપી બનાવો બની રહ્યા છે. આઝાદ હિન્દ ફૌજના સૈનિકોએ શાહીની ફૌજ સૈન્યની સાથે રહીને યશસ્વી અને બહાદુરી ભર્યા કાર્યોથી એંગ્લો અમેરિકન ફૌજોએ શરૂ કરેલું પ્રતિ આક્રમણ તૂટી પડ્યું છે. મને શ્રદ્ધા છે કે આરાકાન મોરચા પર આપણા બિરાદરોએ શૌર્યનો જે ઇતિહાસ સર્જ્યો છે તેના પરિણામે અત્યારે મોરચા પર જુદા જુદા સ્થળોએ રહેલા આઝાદ હિન્દ ફૌજના અફસરો અને સૈનિકોમાં ભારે ઉત્સાહ ફેલાઈ રહ્યો છે. નવી પ્રેરણા મળી છે. લાંબા સમયથી આપણે જેની રાહ જોતા હતા તે દિલ્હી તરફની આપણી કૂચ હવે શરૂ થઈ છે. અડગ નિશ્ચય સાથે શરૂ થઈ છે અને જ્યાં સુધી આરાકાનની ટેકરીઓ પર ફરકેલો આપણો તિરંગી ઝંડો વાઇસરીગલ લોજ પર ફરકે નહીં અને દિલ્હીના લાલ કિલ્લામાં આપણી વિજય કૂચ થાય નહીં ત્યાં સુધી એ કૂચ ચાલુ રહેશે. હિન્દના મુક્તિ જંગના મહારથીઓ, બિરાદરો અને સૈનિકો, તમારા હૈયામાં એક પુનિત મંત્ર ગોખી રાખો, મૃત્યુ અગર મુક્તિ. અને તમારા અધરોષ્ટ પર એક જ મંત્ર ગૂંજતો રાખો, ચલો દિલ્હી. દિલ્હીનો માર્ગ એ જ મુક્તિનો માર્ગ છે. વિજય આપણો જ અચૂક છે, ચોક્કસ છે. ઇન્કિલાબ જિંદાબાદ, આઝાદ હિન્દ જિંદાબાદ. નેતાજીનો આદેશ. જે સૈનિકો તેમના દેશ પ્રત્યે હંમેશા વફાદાર રહે છે અને સર્વ સંજોગોમાં પોતાની ફરજોનું પાલન કરે છે, જેઓ હંમેશા જીવનનું બલિદાન આપવાને તત્પર રહે છે, તેઓ અજેય છે. તમારા હૃદયના ઊંડાણમાં ઠેઠ ખૂણામાં આ 3 સિદ્ધાંતો તમે સદાકાળને માટે કોતરી રાખજો. અમારી આઝાદી અમારા ખૂન દ્વારા હાંસલ કરવી એ અમારી પવિત્ર ફરજ છે. અમારા ખૂન અને પસીનાથી અમે જે આઝાદી હાંસલ કરીશું એનું અમે અમારી તાકાતથી રક્ષણ પણ કરીશું. નેતાજી.